નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? તો ફરી એકવાર તમારી સામે લઈને આવી ગયો છું માસ્ટર ક્લાસ. પણ આ માસ્ટર ક્લાસ કોનો છે? સ્ટોક ઓપ્શન્સ. એને જબરજસ્ત એકદમ હોટ ટોપિક છે અને મને બહુ બધી રિક્વેસ્ટ આપણા ગુજરાતી ટ્રેડર તરફથી આવી. થોડા સમય પહેલા મેં 1 કલાકનો માસ્ટર ક્લાસનો વિડીયો મૂકેલો હતો ઓપ્શન સેલિંગનો. તો ઘણા બધા ગુજરાતી ટ્રેડર્સે જોયો, ઘણા બધાને એક અલગ જ જ્ઞાન મળ્યું, કારણ કે મેં તમને પ્રોમિસ કર્યું હતું કે હું બુકિશ વસ્તુ નહીં શીખવાડું. હું એવી રીતના તમને ઓપ્શન સેલિંગ શીખવાડીશ ને કે તમને કોન્ફિડન્સ આવી જશે. જો આ વિડીયો ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જોઈ આવજો. આખો બહુ સરસ ઓપ્શન સેલિંગનો માસ્ટર ક્લાસ મેં સમજાવેલો છે. એમાંથી જ ઘણા બધા મને મેસેજ ને ઈમેલ આવ્યા કે સર આ જ રીતે તમે સ્ટોક ઓપ્શનનો કંઈક માસ્ટર ક્લાસ બનાવો તો થોડુંક અમને ડાયવર્સિફાઈ ટ્રેડ કરવાની મજા આવે છે. એ બી ઘણા બધા રૂલ ચેન્જ કરે છે. હવે જરૂર છે કે અલગ અલગ જગ્યાએથી આપણે ટ્રેડ કરીને પૈસા કઈ રીતે બનાવી શકીએ, અને બહુ સારી વાત છે. સ્ટોક ઓપ્શન થોડુંક ચેલેન્જિંગ છે. મેં જોયું છે ઘણા બધા લોકોને સરસ નોલેજ નથી હોતું, કારણ કે જ્યારે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીને આપણે ટ્રેડ કરીએ ને, સ્ટોક ઓપ્શનમાં ચેલેન્જીસ ઘણી બધી અલગ આવે છે. બરોબર? એમાં બહુ સરસ કન્સેપ્ટ આપણે જોઈએ, બહુ સરસ રીતે સમજવું પડે કે શું કરવાનું છે શું નથી કરવાનું. આ વિડીયો હમણાં આપણે લેપટોપ પર જઈએ છીએ, બહુ સરસ રીતે સમજાવું છું. પેશન્સ રાખજો, વિડીયોની એકે મિનિટ સ્કીપ ન કરતા. ચાલુ કરીએ આપણે. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ મારા સરસ મજાના લેપટોપમાં અને આપણે આ માસ્ટર ક્લાસની બહુ પ્રેક્ટિકલ શરૂઆત કરશું. માની લ્યો કે તમે અત્યારે ઓપ્શન બાઇંગ કરતા હોય ને, તો તમને હોઈ શકે આમાં નવા એકાદ બે બહુ સરસ યુનિક રસ્તા મળે કે જે તમે કોઈ દી ક્યારે વિચાર્યું ન હોય. માની લ્યો કે તમે ઓપ્શન સેલિંગ કરતા હોય તો એમાંય તમને બહુ એક નવા રસ્તા મળે. આ માસ્ટર ક્લાસમાં એવું પોસિબલ છે. માની લ્યો કે તમે સ્વિંગ ટ્રેડિંગ કરીને અમુક સ્ટોકમાંથી પોઝિશન લેતા હોય, તો હવે સ્ટોક ઓપ્શનમાં તમને બહુ યુનિક, બહુ સારી અને બહુ સોલ્યુશન સેફ મળે એવી મોટી પોસિબિલિટીઝ છે. એટલે મારી રિક્વેસ્ટ એક જ છે કે વિડીયોની એક પણ મિનિટ સ્કીપ ન કરતા. હોઈ શકે અમુક બેઝિક વસ્તુ તમને ખબર હોય, પણ આમ છતાંય રિવાઇઝ કરી લેવાનું મારા બધા વિડીયોમાં. બરોબર? શરૂઆત કરીએ આપણે ટોપ આ 5 ક્વેશ્ચનથી. પહેલા આપણે આ 5 ક્વેશ્ચન આપણે આન્સર આપી દઈએ, પછી આપણે એકદમ કોમ્પ્લેક્સ અને ડિટેલ ટોપિકમાં આગળ વધશું, જે ખરેખર તમારી લાઈફમાં વેલ્યુ એડ કરશે. સૌથી પહેલો ઓપ્શન છે કે સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ઓપ્શન શું કામ ટ્રેડ કરવું જોઈએ, ખાસ કરીને સ્ટોકમાં. બરોબર? તો મારી પાસે છે ને એના એક કે બે બહુ સરસ રીઝન છે. સૌથી પહેલું રીઝન છે સેબી. સેબી ગમે ત્યારે નિફ્ટી, બેંક નિફ્ટીની એક્સપાયરી વિશે બહુ છેડછાડ કરે છે. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલા બેંક નિફ્ટીની એક્સપાયરી હતી, નિફ્ટીની હતી, સેન્સેક્સની હતી, એટલે હર દિવસે એક્સપાયરી હતી. ઘણું બધું એમાં ઘણા બધા લોકો ટ્રેડ કરતા હતા. અચાનક બેંક નિફ્ટીની એક્સપાયરી એ લોકોએ જવા દીધી. હવે શું છે તો કે નિફ્ટી અને સેન્સેક્સની એક્સપાયરી છે. બરોબર? પણ આમાં ટ્યુઝડે, થર્સડે આ બધા આ લોકો ગેમ ચેન્જ કરે છે ગમે ત્યારે. અને એનએસઈએ ઘણી બધી વાર કહી દીધું છે, સેબીએ ઘણી બધી વાર કહી દીધું છે કે અમને આ વીકલી એક્સપાયરી બી ગમતી નથી. કાં તો અમે ખાલી મંથલી એક્સપાયરી જ રાખશું, કાં તો અમે બાય વીકલી એક્સપાયરી રાખશું, એટલે દર 15 દિવસે એક્સપાયર થાય એવું કંઈક રાખશું. એટલે મને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં ચાન્સીસ વધારે છે કે આ લોકો છે ને નિફ્ટીમાંથી અને સેન્સેક્સમાંથી બી વીકલી એક્સપાયરી કાઢી નાખે. 70-80% જેવું લાગે છે. બરોબર? તો જો તમે સ્ટોક માર્કેટમાં એક લોંગ ટર્મ તમે પાથ ફોલો કરવા માંગતા હોય ને, તો હું દર વખતે મારા ટ્રેડરને કહું છું કે તમારી પાસે ડાયવર્સિફાઈડ નોલેજ હોવું જોઈએ. ડાયવર્સિફાઈડ એટલે તમને અલગ અલગ વસ્તુ ટ્રેડ કરતા આવડવી જોઈએ. તમે એક જ આમ કમ્ફર્ટ ઝોનમાં બેઠા રહેશો ને, તો ગમે ત્યારે અમુક રેગ્યુલેશન ચેન્જ થશે ને, તો તમને સ્વિચ ઓવર કરવામાં બહુ પ્રોબ્લેમ આવશે. એટલે સૌથી મોટું રીઝન છે કે તમારે સ્ટોક ઓપ્શનમાં આવવું જોઈએ, કારણ કે સ્ટોક ઓપ્શનમાં મંથલી એક્સપાયરી છે. અને મંથલી એક્સપાયરી છે ને તો આપણને વાંધો નથી, આમાં ઘણા બધા અલગ અલગ સોલ્યુશન આપણી પાસે છે. આ એક સૌથી મોટું રીઝન છે. બીજું રીઝન એ છે કે ઘણી વખત એવું થાય છે કે માની લ્યો કે હું નેકેડ ઓપ્શન બાઇંગ કરતો હોય, જે મોટા ભાગના લોકો કરે છે, ઓપ્શન બાઇંગ કરે છે. બરોબર? અને માની લ્યો કે હું ઓપ્શન સેલિંગ કરતો હોય. બરોબર? એની સાથે સાથે માની લ્યો કે હું ઇક્વિટી ટ્રેડ કરતો હોય. ઇક્વિટી ટ્રેડ એટલે શું? કે હું રિલાયન્સમાં ટ્રેડ લઉં છું, કાંઈક એક્સિસ બેંકમાં કાંઈ ટ્રેડ લઉં છું, કોટકમાં કાંઈ ટ્રેડ લઉં છું. તો એની કમ્પેરિઝનમાં જો હું એના જ રિલાયન્સના ઓપ્શનમાં ટ્રેડ કરું કે એક્સિસના ઓપ્શનમાં ટ્રેડ કરું, તો એમાં છે ને થોડુંક ક્રિએટિવિટી એડ થઈ શકે છે કે કઈ રીતે હું રિસ્ક મેનેજ કરું છું, કઈ રીતે હું મુવમેન્ટને કેપ્ચર કરું છું, કઈ રીતે ઇક્વિટીમાં હોઈ શકે કે કેપિટલ આટલી જોતી હોય તો ઓપ્શનમાં એનાથી થોડીક કેપિટલથી કામ થઈ જાય છે. એટલે ઘણી વખત થોડુંક રિસ્ક મેનેજ કરવામાં, થોડી ક્રિએટિવિટી એડ કરવામાં સ્ટોકનો ઓપ્શન છે એ બહુ યુનિક એનો રોલ ભજવે છે. તો આ બે રીઝન મેં તમને આપ્યા છે.
એના વ્યૂ પોઈન્ટથી આપણે સ્ટોક ઓપ્શન કરવું જોઈએ, અને એટલા માટે હું તમને શીખવાડવા માંગુ છું. હવે આપણે આવી જઈએ, બહુ સરસ એક બધાનો ક્વેશ્ચન હોય છે કે સર અમને રિટર્ન કેટલું મળે, પૈસા કેટલા મળે એની વાત કરો. તો આનો બી બહુ સરસ એક ઓનેસ્ટ આન્સર આપી દઉં. જો જ્યારે ઓપ્શન્સની વાત કરીએ ને, તો રિટર્ન્સમાં બહુ ફરક નથી પડતો કે જ્યારે તમે નિફ્ટી બેંક નિફ્ટી ટ્રેડ કરતા હોય ને તમે સ્ટોક ઓપ્શનમાં ટ્રેડ કરો, બરોબર. સ્ટોક ઓપ્શનમાં બી ઘણી બધી એવી સ્ટ્રેટેજી છે કે જે કન્ઝર્વેટિવ સ્ટ્રેટેજી, અને ઘણી બધી એવી ટેકનિક્સ છે કે જે એગ્રેસિવ છે. હવે કન્ઝર્વેટિવ સ્ટ્રેટેજી તમને રિટર્ન કેટલું આપે, તો કે મહિનો પત્યો 3%, મહિનો પત્યો 4%, મહિનો પત્યો 4.5% કે 5%, આટલું માની લો. આ એક મેક્સ છે, 5% હું તમને મેક્સ કહું છું, બાકી સાચી વસ્તુ કહેવાય 3 કે 4%. મહિનાના આટલા મળી રહે એવી કન્ઝર્વેટિવ સ્ટ્રેટેજીસ હોય છે. પછી આવે એગ્રેસિવ સ્ટ્રેટેજી, કે તમે થોડુંક આમાં પ્રાઇસ એક્શન મર્જ કરો, તમે થોડુંક આમાં ડિરેક્શનલ હેજિંગ કરો, ટ્રેડિંગ કરો, તો તમને સારું સારું રિટર્ન મળી રહે કે મહિનાના 10% કે મહિનાના 15% કે એનાથી બી વધારે તમે ક્લેમ કરી શકો. પણ એના માટે થોડીક એક્સપર્ટાઇઝ જોઈ, થોડુંક તમને ટ્રેડિંગ કરતા ફાવવું જોઈએ, થોડુંક તમારું રિસ્ક મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ સરસ હોવું જોઈએ. ડાયરેક્ટ માની લો કે તમે આજે આવો છો ને કાલે એમ કહો કે મારે આ રિટર્ન જોયું છે, તો એ દુનિયાના કોઈ ફિલ્ડમાં પોસિબલ નથી. બટ યસ, એક તમને બહુ સરસ એક કન્ક્લુઝિવ આન્સર આપો તો એવું કહી શકું કે બંને વસ્તુ પોસિબલ છે. કન્ઝર્વેટિવ રિટર્ન બી પોસિબલ છે અને એગ્રેસિવ રિટર્ન બી આમાં સરસ મજાનું પોસિબલ છે. હવે આનાથી આપણે આગળ વધીએ કે આપણી પાસે કેપિટલ કેટલી જોઈએ. આપણે દર વખતે આ ક્વેશ્ચન ઘણા બધા ટ્રેડરનો હોય જ છે, રાઈટ, કે કેપિટલ કેટલી જોઈએ. તો અગેન આમાં સેમ વસ્તુ છે, તમારી પાસે નાની કેપિટલ હોય તોય ચાલશે અને તમારી પાસે મોટી કેપિટલ છે તોય ચાલશે. કારણ કે માની લ્યો કે તમે સ્ટોક ઓપ્શન યુઝ કરો છો ઇન્ટ્રાડેમાં, તો કઈ બહુ વધારે કેપિટલ નથી જોતી. ઉલટાનું ઘણી બધી વખત એવું થાય છે કે જે તમે ઇક્વિટી ટ્રેડિંગ કરતા હોય એનાથી બી ઓછી કેપિટલ જોઈ છે. એટલે તમે એક નાની મૂડી લઈને સ્ટોક માર્કેટમાં આવ્યા હોય તો એવું નથી કે ભાઈ મારે સ્ટોક ઓપ્શન કરવાની જરૂર નથી અથવા તો હું નહીં કરી શકું, એવું કાંઈ નથી. અને જો તમારી પાસે એક સારી કેપિટલ છે તો સ્ટોક ઓપ્શન કરવું જ જોઈએ. ઘણું બધું હેજિંગનું પાર્ટ ભજવી શકો, ડેબિટ સ્પ્રેડ, ક્રેડિટ સ્પ્રેડ, આવું ઘણું બધું તમે યુઝ કરી શકો, બરોબર છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. આગળ આપણે જઈએ તો ક્વેશ્ચન છે કે કોણે ખરેખર સ્ટોક ઓપ્શન કોણે કરવું જોઈએ. આ બધું બહુ શીખવાની જરૂર છે. ઘણા લોકો છે ને બહુ જમ્પ કરી દે છે અલગ અલગ વસ્તુમાં. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન કરવો જોઈએ કે સ્ટોક ઓપ્શન ખરેખર કરવું કોણે જોઈએ. એક એવા લોકો છે કે જેના માટે આ ટ્રેડિંગ છે ઇઝ એવરીથિંગ, કે એ લોકો માટે ટ્રેડિંગ એક મેઇન વસ્તુ છે, તો એ લોકો તો શીખવી જ જોઈએ, બરાબર. જો તમારી લાઈફ, તમારી ઇન્કમ ટ્રેડિંગ ઉપર ડિપેન્ડ હોય તો તમારે શીખવી જ જોઈએ. બીજું, ઘણા લોકો તમે એવા હોઈ શકો કે જેની પાસે સમય ઓછો હોય, બરાબર. સમય ઓછો હોય ને તો સ્ટોક ઓપ્શન્સ તમને બહુ કામ આવશે. કેમ ખબર છે કે અમુક ઇન્ટ્રાડેમાં બી એવા એવા સોલ્યુશન છે ને કે જે તમારે સ્ક્રીનમાં વધારે બેસવું ન પડે, સ્ક્રીનમાં વધારે ટ્રેક ના કરવું પડે. કેમ ખબર છે આ બધી વસ્તુની ચર્ચા શું કામ કરું છું. માની લો કે તમે નોર્મલી ટ્રેડ કરતા હોય ને ઓપ્શન્સમાં, નોર્મલી તમે ઇક્વિટીમાં ટ્રેડ કરતા હોય તો તમે છે ને એસએલ થી બહુ ડરો. હા, મેં પોઝિશન તો લીધી છે, મારો એસએલ હિટ થયો કે નહીં, આમ થયું કે નહીં, અને એસએલ ના ફ્લક્ચ્યુએશન થી આપણે બહુ ડરીએ. તો થોડાક તમે સ્ટોક ઓપ્શન બાજુ આવી જાવ ને તો એમાં અમુક અમુક સ્ટ્રેટેજી, અમુક અમુક સેટઅપ એવા છે કે તમને એસએલ થી ડર નહીં લાગે. અમુક અમુક ટેકનિક્સ આપણે એવી યુઝ કરી શકીએ કે આખો દિવસ આપણે સ્ક્રીન ઉપર બેસવાની જરૂર નથી. એટલે એ બધા સોલ્યુશન માટે તમે યુઝ કરી શકો. એટલે એક તો એવું કીધું કે જો તમે ફૂલ ટાઈમ ટ્રેડિંગ કરતા હોય તો તમારે તો આ વસ્તુ શીખવાની જરૂર છે. એક તો તમારી પાસે અમુક કેપિટલ છે, તમારી પાસે ટાઈમ ઓછો છે, તો તમે આ કરી શકો. અને ત્રીજી વસ્તુ કે તમારા ઓવરઓલ ટ્રેડિંગમાં તમને ઓલરેડી નિફ્ટી, બેંક નિફ્ટી આ બધું ટ્રેડ કરો જ છો, તો થોડુંક એ બેઝ તમારો પાકો જ છે. હવે થોડુંક આ બધું શીખી લ્યો ને તો તમારી પાસે બીજી એક ડાયવર્સિફાઈડ ઇન્કમ બી બહુ સરસ રીતે ક્રિએટ થવાની શરૂઆત થાય. તો આ ત્રણ એક રીઝન છે કે આપણે સ્ટોક ઓપ્શન ઉપર થોડુંક વધારે ધ્યાન આપવું પડે અને એવા લોકોએ વધારે આમાં ફોકસ કરવાની જરૂર છે. હવે પાંચમી વસ્તુ લઈ લઈએ કે અત્યારની બિગ ચેલેન્જીસ શું છે. હવે જો આના વિશે કોઈ ડિસ્કસ કરતા નથી. હું ઘણી વખત કેવું જોઉં ખબર છે કે ટ્રેડરો નવા નવા મોટા સપના લઈને માર્કેટમાં આવતા હોય, એ લોકો આમ ઓપ્શન બાઇંગ ચાલુ કરી નાખે, પછી ઓપ્શન સેલિંગ ચાલુ કરી નાખે, પછી કે સર હું ઓપ્શન હેજિંગ કરવા માંડ્યો, પછી કે હું સ્ટોક ઓપ્શન કરવા માંડ્યો. આ બધું કેવું છે ખબર છે કે બહુ તમે લોકો આમ જમ્પમાં ઉભા રહો અમુક અમુક વસ્તુમાં. અહીંથી પૈસા ન મળે એટલે અહીંયા, અહીંયાથી પૈસા ન મળે એટલે અહીંયા, આવું બધું કરો. આ બધા કોઈ રીઝન નથી કે તમે અલગ અલગ વસ્તુ શીખીને જમ્પ મારો છો. જો અત્યારની સૌથી મોટી ચેલેન્જ ઇન્ડિયન માર્કેટમાં સ્ટોક ઓપ્શનની શું છે ખબર છે કે આપણું જે ઇન્ડિયાનું માર્કેટ છે અને એમાંય સ્ટોક ઓપ્શનની દુનિયા છે એ હજી એટલી બધી મેચ્યોર નથી થઈ. જો હું આ બોલું છું ને એ ખાસ સાંભળજો. તમે યુટ્યુબમાં જાશો ને તો લોકો શું કરે છે ખબર છે કે ઓપ્શન બાઇંગને એકદમ ગ્લેમર તરીકે પરોસી નાખે, પછી ઓપ્શન સેલિંગને એકદમ આમ ભજીયા ગરમ ભજીયાની જેમ વેચવા માંડે
પછી ઓપ્શન હેજિંગ નું એવું કરે, એવું ન કરવાનું હોય. સૌથી પહેલા કોઈ પણ ફિલ્ડની આપણે ચેલેન્જીસ શીખવી પડે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ધંધો કરવા જાય ને તો ઇન્ડસ્ટ્રીમાં શું ચેલેન્જીસ છે એ ખબર પડી પડે. તો સ્ટોક ઓપ્શન વસ્તુ છે ને એમાં અત્યારે ઇન્ડિયાના માર્કેટમાં એક ચેલેન્જ એ શું છે કે આ જે સ્ટોક ઓપ્શનની દુનિયા છે એ આપણું હજી મેચ્યોર માર્કેટ નથી. હવે મેચ્યોર માર્કેટ એટલે શું? બહુ સરસ રીતે હું તમને કહી દઉં. અત્યારે આપણી પાસે ઘણા બધા સ્ટોકના ઓપ્શન અવેલેબલ છે, પણ નિફ્ટી 50માં જે અમુક જે ટોપ સ્ટોક છે, માની લો કે અમુક 10-15 કે વધીને 20, આ તો વધીને માંડ મારું મન નથી માનતું તોય મારે કેવું પડે છે, આટલા સ્ટોકમાં જ અત્યારે ઓપ્શન કરો ને તો સારું. બાકી તમારે ઓપ્શન્સ ન કરાય સ્ટોક ઓપ્શનમાં. કેમ ખબર છે? કારણ કે લિક્વિડિટીના વોલ્યુમના બહુ બધા ઇશ્યુઝ આવે છે આમાં, બહુ બધા. એટલે હોઈ શકે, માની લ્યો કે તમામ કોટકમાં કે એક્સિસ બેંકમાં ટ્રાય કરવું હોય તમારે, તમને ચાર્ટ બધું ખબર હોય. હવે અમુક સ્ટોક એવા છે જેમાં લિક્વિડિટી ને વોલ્યુમ જ નથી, તમને એન્ટ્રી મળશે પણ એક્ઝિટ નહીં મળે, સ્પ્રેડ સારા નહીં મળે. એટલે તમને ચાર્ટ ઉપર પ્રોફિટ દેખાશે પણ તમારા અકાઉન્ટમાં લોસ દેખાય. આવું બધું ઘણું બધું થાય. એટલે અને આ છે ને મેં ડેન્જરસ મિસ્ટેક બધા ટ્રેડરમાં જોઈ છે, મને ખબર નથી પડતી અને બહુ દુઃખની વાત છે કે લોકો છે ને કોઈ દિવસ કોઈ ટ્રેડિંગ કરતી વખતે એવું ન કે સર બિગ ચેલેન્જીસ શું છે ને અમારે પેલા એ વિશે જાણવું છે. એટલે એ લોકો ગમે રેન્ડમ સ્ટોકમાં સ્ટોક ઓપ્શનનું ટ્રેડ કરવા માંડશે. એવું ના હોય. ઓપ્શનની દુનિયા અલગ છે, ઇક્વિટીની દુનિયા અલગ છે. હા, ઇક્વિટીમાં હજી એવું પોસિબલ છે કે નિફ્ટી 50, નિફ્ટી 100માં, નિફ્ટી 200 સુધીમાં ઘણું બધું વોલ્યુમ છે, સોદાઓ પડે છે, આપણે ટ્રેડ કરી શકીએ છીએ પેટર્ન પ્રમાણે. સ્ટોક ઓપ્શનની દુનિયા આખી અલગ છે. અને મને લાગે છે કે હજી આપણા ઇન્ડિયા માર્કેટમાં સ્ટોક ઓપ્શનના માર્કેટને મેચ્યોર થતા હજી ઘણો સમય લાગશે. ઘણો એટલે ઘણો સમય લાગશે કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. એટલે આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે સ્ટોક ઓપ્શનમાં માની લો કે કોઈ લોંગ ટર્મ પોઝિશન લે છે કે મંથલી એક્સપાયરીની પોઝિશન લે છે, તો ત્યાં ચેલેન્જીસ ઘણા બધા આવે છે કે જે થેટા ડીકે હોય, થેટા ડીકે પેલા 10 દિવસ, પેલા 12 દિવસ, પેલા 15 દિવસ થેટા ડીકે કઈ દેખાતો જ નથી. એટલે તમે ગમે એટલા સાચા હોય તો તમને ડર લાગવા માંડે. કારણ કે એમ તો એમાં તમને જેવો લોસ દેખાવાનો ચાલુ થાય ને તો તમને એમ થાય કે આમાં કેમ પ્રોફિટ નથી થતો, હું સેલિંગ કરીને બેઠો છું, હેજિંગ કરીને બેઠો છું, પ્રોફિટ કેમ નથી આવતો. પણ મોટા ભાગના ટ્રેડર હોય છે ને એને કોઈ દિવસ આમ લાંબી પોઝિશન હોલ્ડ કરેલી જ નથી હોતી કે ચલો 1 જુલાઈ મેં પોઝિશન એન્ટર કરી અને મારે 25 જુલાઈ એક્ઝિટ થવાનું છે. તો જે થેટા ડીકે છે ને ઘણીવાર 20 તારીખ પછી ચાલુ થાય. આવો મારો ઘણો એક્સપિરિયન્સ છે કે હેજિંગનું સેલિંગનું નોલેજ તો બરાબર હોય, પોઝિશન બરાબર હોય, પણ એ થેટા ડીકે પહેલા 15-20 દિવસ સુધી કઈ એનું કામ જ ન કરે. એટલે એમ ટુ એમ નો હોય ને, એમ ટુ એમ ફ્લક્ચ્યુએશન હોય ને, પ્રોફિટ લોસ એ આપણને અહીંયા દેખાય ને, એ દેખવામાં જ હેન્ડલ કરવું બહુ અઘરું પડી જાય. એટલે ઘણા લોકો માટે આ બધી વસ્તુ સુટેબલ નથી હોતી. આપણું માઇન્ડ જ હજી આટલું બધું, કેમ આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં ટ્રેડ કરતા હોય ને અહીંયા સ્વિચ ઓવર કરી નાખીએ ને તો બહુ તકલીફનું કામકાજ પડી જાય એમાં. બરોબર છે? એટલે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આ 5 મેઇન ક્વેશ્ચનના આન્સર મેં તમને આપી દીધા. હવે આપણે શરૂ કરીએ ઇન ડેપ્થ અમુક ટોપિક. આપણે ABCDEF, અહીંયા એફ આવવો જોઈએ, ખબર નહીં કઈ રીતે પાછો ડી આવી ગયો છે. ઓકે, હવે સૌથી પહેલી વસ્તુ થોડીક મેં અહીંયા રિપીટ કરી નાખી હતી, બહુ એક નાનકડી વસ્તુ છે કે સ્ટોક સિલેક્શન ફોર સ્ટોક ઓપ્શન. જો એ હું થોડુંક રિપીટ જ કરું છું કે નિફ્ટી 50 ના 10, 15 કે 20 સ્ટોક પૂરતું તમારું ટ્રેડિંગ રાખો. પછી તમે ઇન્ટ્રાડે કરતા હોય સ્ટોક ઓપ્શનમાં, તમે પોઝિશનલ હેજિંગ કરતા હોય, એનાથી કઈ ફરક નથી પડતો. આનાથી જેવા બહાર ગયા ને તો તમે આજ નહીં, મારું ભલે માનો કે ન માનો, આજ નહીં તો કાલે તમે મોટા એકદમ કડવા પાઠ શીખીએ, લેસન શીખીને આવશો. એટલે છે ને એવો ક્વેશ્ચન ક્યારેય નહીં કરવાનો. મને ઘણીવાર લોકો ટેલિગ્રામમાં ક્વેશ્ચન કરે, સર સ્ટોક ઓપ્શનમાં ટ્રેડિંગ કરવું છે, કઈ રીતે સ્ટોક સિલેક્શન કરવું? આ દુનિયાનો સૌથી સૌથી ખરાબ ક્વેશ્ચન છે. કારણ કે તમે લોકો હજી એવું કરો છો કે જ્યારે ઇન્ટ્રાડેમાં ઇક્વિટી કરતા ને, કે રિલાયન્સ અને SBI બાય કરતા ને, તો આમ શોધતા રહેતા, ઓહો કઈ રીતે ઇન્ટ્રાડેમાં ટ્રેડ કરવાના, કઈ રીતે સ્ટોક સિલેક્શન કરવાનું, કઈ રીતે સ્ક્રીનર કરવાનું. આ બધા ક્વેશ્ચનો આજ સુધી કોઈ આન્સર નથી. તમારે પેટર્ન સ્ટડી કરવી પડે. તમારી પાસે સામે ચાર્ટ છે, એ ચાર્ટ ઉપરથી ટ્રેડ લેવાના હોય. બધી ફેન્સી વેબસાઇટ કે જેમાં સ્ક્રીનર ને બધું આવે છે બંધ કરો. અત્યાર સુધી મને કોઈ એક એવો સારો ટ્રેડર નથી મળ્યો કે જેણે કીધું કે હા મારી પાસે એક ફિલ્ટર છે જે મને સવારે 5 મિનિટમાં કહી દે છે કે શેમાં મુવમેન્ટ આપવાની છે ને હું ટ્રેડ કરી નાખું છું. વર્ષોથી મારી પાસે કોઈ એવો પ્રોફેશનલ ટ્રેડર નથી મારા ગ્રુપમાં કે જેને આવા સોફ્ટવેરથી કોઈ ફાયદો થયો છે. તમારું જજમેન્ટ ચાર્ટનું, તમારું ચાર્ટનું નોલેજ તમને કહેશે કે તમારે ક્યાં ટ્રેડ કરવાના છે. એટલે એ બધા ક્વેશ્ચન હવે તમે સ્ટોક ઓપ્શનની દુનિયામાં રિપીટ ન કરો. આ કોઈ મેજિક નથી કે અમુક સ્ટોકમાં ટ્રેડ કરવાનું, અમુકમાં નથી કરવાનું.
મેં તમને કીધું એ પ્રમાણે 10-15 સ્ટોક જે નિફ્ટીના છે એમાં તમે ઇન્ટ્રાડે બી ઓપ્શન્સ બી કરો અને પોઝિશન કરો. તમારી લાઈફ અત્યારે ઇનફ છે. ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ મેચ્યોર નથી તો તમે કયા રૂલ લગાવવા અહીંયા બેસશો કે અહો અમારે તો સર આ સ્ટોકમાં ટ્રેડ કરાય કે આમાં ન કરાય. લિક્વિડિટી અને વોલ્યુમ જ નહીં મળે તમને સ્ટોક ઓપ્શનમાં. તેના કરતા તો એ સ્ટોકના ઇક્વિટીમાં ટ્રેડ કરી લ્યો એટલું બધું મન થતું હોય તો. એ બધી લિમિટેશન છે એ જાણવી બરોબર છે. લોકોને આ બધી લિમિટેશન જાણવી નથી અને પછી રેન્ડમ ક્વેશ્ચન કરવા છે અને યુટ્યુબ ઉપર તમને બ્રેન વોશ કરવા માટે, તમને ગુમરાહ કરવા માટે બહુ ગ્લેમરસ વિડીયોઝ મૂકેલા હોય છે. એના ઉપર એ વિશ્વાસ કરતા પહેલા 100 ગણું વિચારવું પડે તમારે. બરોબર? એટલે સ્ટોક સિલેક્શન એક બહુ નાનકડું જ મારું ડિસ્ક્લેમર હતું એ મેં તમને ફટાફટ કહી દીધું. હવે બહુ મજા આવશે. હવે અહીં સુધી તો તમે જોઈ લીધો હોય ને વિડીયો, તો હવે અહીંથી છે ને મેજિક શરૂ થશે. આટલા પોઈન્ટ સુધી સખત હું તમને પ્રેક્ટિકલ નોલેજ આપીશ, મારો અનુભવ બી શેર કરીશ, એટલે તમને મજા આવશે. શરૂઆત કરીએ આપણે ઇક્વિટી ટ્રેડિંગ ટુ સ્ટોક ઓપ્શન ઇન્ટ્રાડે. હા, આ મને ઘણા ટ્રેડરે પૂછ્યું છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બી છે. એટલે શું ખબર છે, માની લો કે તમે એક ટ્રેડર છો, તમે માની લો કે ઇક્વિટી ટ્રેડ કરો છો, કે રિલાયન્સમાં કે એસબીઆઈમાં કે આઈસીઆઈસીઆઈમાં ટ્રેડ કરો છો, તો માની લો કે તમે હવે સ્ટોક ઓપ્શન તરફ આવો કે ચલો મારે એ જ રિલાયન્સ ને, એ જ એસબીઆઈ ને, એ જ આઈસીઆઈસીઆઈ ને ઇન્ટ્રાડેમાં જ અપ્રોચ કરવો છે પણ સ્ટોક ઓપ્શનમાં, તો શું ફરક પડે છે અને એના શું પ્રોઝ અને કોન્સ છે એ જાણવું બહુ જરૂરી છે. એટલે તમને ખબર પડે કે રસ્તાઓ છે કે નહીં. તો આપણે એનું છે ને એક બહુ સરસ એક્ઝામ્પલ લઈ લઈએ કે તમને આમ તરત વાત છે ને અમુક વસ્તુ ગળે ઉતરી જાય. સૌથી પહેલા તો અહીંયા 15 મિનિટનો હું રિલાયન્સનો હું ચાર્ટ કરી નાખું. 15 મિનિટમાં આપણે કોઈ રિલાયન્સની કોઈ એકાદી એવો ડે સિલેક્ટ કરવાની ટ્રાય કરીએ કે રિલાયન્સ એક સારી મુવમેન્ટ આપેલી હોય. બરોબર? તેમાંથી આપણને ખબર પડી જશે. હું ચાઈ કરીને અત્યારે સિમ્પલ પેટર્ન એટલા માટે લઉં છું કે હું એક વસ્તુ કમ્પેર કરાવવા માંગુ છું. કમ્પેર શું કરાવવા માંગુ છું ખબર છે, કે માની લો કે કોઈ એક ટ્રેડરે એક દિવસ, એનો દિવસ સારો હતો અને એના હાથમાં એક એવો દિવસ આવી ગયો કે ત્યાં જો અહીંયા લગાતાર રિલાયન્સ ઉપર ગયો હતો, તો શું એના પીએનએલ માં ડિફરન્સ આવ્યો હોય જો એને ઇક્વિટીમાં ટ્રેડ કર્યું હોય અને જો એને સ્ટોક ઓપ્શનમાં ઇન્ટ્રાડે કર્યું હોય. તો આ એક્ઝામ્પલ આપશું ને આપણે, તો તમારું માઇન્ડ છે ને ઘણું બધું ક્લિયર થઈ જાય કે આ બે વચ્ચે ફરક શું છે. એટલા માટે હું આ ડેટ સિલેક્ટ કરું છું. બાકી કોઈ બી ડેટ તો આપણે સિલેક્ટ કરી જ શકીએ. તો 11 ઓગસ્ટે અહીંયા એક બહુ સરસ મુવમેન્ટ આવી છે અને માની લો કે હું એક ખાલી આમ સિમ્પલ વિચારતો હોય કે ચલો ને આ 15 મિનિટનો કેન્ડલનો હાઈ તોડે, અત્યાર સુધી એને લો નથી તોડ્યો, 2-3 કેન્ડલ થઈ ગઈ છે, એટલે 15 મિનિટનો કેન્ડલનો હાઈ તોડે તો હું ઇક્વિટીમાં ટ્રેડ કરીશ. તો આ બીજી કેન્ડલ પૈતી હશે 9:45, તો કરીબન 9:50 માની લો કે હું ઇક્વિટીમાં હું ટ્રેડ કરું અને લગભગ 3 વાગે હું એક્ઝિટ થઈ ગયો હોય રિલાયન્સમાંથી, તો ઇક્વિટીમાં શું પ્રોફિટ લોસ થયો હોય ને એ આપણે ગણવાની ટ્રાય કરીએ. બરોબર? સૌથી પહેલા તો ઇક્વિટી. તો અહીંયા એને હાઈ ક્રોસ કર્યો છે 1371 અને અહીંયા 3 વાગે જે કેન્ડલ ક્લોઝ થઈ છે એનું ક્લોઝ હતું 1386 એટલે 71 ને 81 ₹10 થાય અને 81, 82, 83, 84, 85, 86 એટલે ₹5 એટલે ₹15 પ્રોફિટ થયો છે. હવે મને ખબર છે અહીંયા છે ને બહુ ડેન્જરસ માઇન્ડસેટની તમને વાત કરું. હું છે ને છેલ્લા ઘણા લગભગ 1-2 વર્ષથી હું ટ્રેડર્સને કહું છું, મારી ચેનલ ઉપર મેં ઘણું બધું પોસ્ટ કરેલું છે કે પ્લીઝ તમે ઇક્વિટી ટ્રેડિંગ કરવાનું બંધ ન કરો. લોકો નિફ્ટી, બેંક નિફ્ટીમાં કોલ પુટમાં પાગલ છે, પણ ઇક્વિટી માર્કેટ હજી છે આપણી પાસે. એ એકંદરે ઘણું બધું સેફ છે ઇવન ઓપ્શન કરતા. એમાં બહુ સરસ પેટર્ન ને બધું મળે, તમે ટ્રેડિંગ ચાલુ રાખો. પણ જો હું તમને એક એક્ઝામ્પલ આપું બહુ સરસ અહીંયા, કે આ પેટર્ન છે બરોબર, એમાં અત્યારે ₹15 પ્રોફિટ મળ્યો. હવે લોકોને છે ને આ ₹15 બહુ ઓછું લાગે. કેમ ખબર છે, કે અહીંયા નિફ્ટી બેંક નિફ્ટીના પ્રીમિયમ જોયા હોય ને તો એ લોકો એવું જોયું હોય, ઓહો ₹30 નું પ્રીમિયમ કેવું ₹100 થઈ ગયું, કે ₹30 નું પ્રીમિયમ કેવું ₹300 થઈ ગયું. એટલે એ જે વસ્તુ છે ને એ લોકોને અહીંયા ન ગમે કે શું વાત કરો છો સર, ₹15 આખા દિવસમાં મુવમેન્ટ, ₹20, ₹30, આમાં તો મજા નથી આવતી. અને મજા લેતા એ લોકો ઓપ્શનને સરખી રીતે સમજે નહીં, ટ્રેડ કરવા માંડે. કારણ કે એ લોકોને મોટા પ્રીમિયમમાં વોલેટિલિટી જોતી ને આ થોડું બોરિંગ લાગે, પણ ખરેખર આ કઈ બોરિંગ નથી. જો તમે ટ્રેડર હોય તો તમારે એવું જ વિચારવાનું હોય કે તમે ₹1,00,000 લઈને આવ્યા તો એના ઉપર પર્સન્ટેજ રિટર્ન કેટલું મળે છે, આ કેપિટલ કેટલી ગ્રો કરો છો. ઇટ ડઝન્ટ મેટર કે તમે શું કરો છો. બરોબર? આપણે પાછા આવી જાય કે આ મુવમેન્ટ મેં ઇક્વિટીમાં કેપ્ચર કરી હોય તો ₹15 નો ફાયદો થાય. બરોબર? પણ આને હજી આપણે એક સ્ટેપ વધારે સમજવાનું છે. કઈ રીતે સમજવાનું છે, કે અહીંયા હું રિલાયન્સનો સ્ટોક કાઢું છું તો ₹15 માટે મારે કેપિટલ કેટલી નાખવી પડી ઇન્ટ્રાડેમાં, એ આપણે કમ્પેર તો કરવી પડશે ને. કે ભાઈ હું 100 ટ્રેડ થી મેં ટ્રેડ કર્યું છે, 200 ટ્રેડ થી, 300 ટ્રેડ થી, એ કેમ ખબર પડશે? કારણ કે તો જ આપણે કમ્પેર કરશું ને કે ચલો આજે
આ જે આખી મુવમેન્ટ આવી એ હું ઇક્વિટીમાં કમ્પેર કરું વર્સિસ સ્ટોક ઓપ્શનમાં કમ્પેર કરું તો બેયની મારે કેપિટલ કેટલી નાખી તો એના ઉપર કયો પ્રોફિટ મળ્યો એ બી આપણે કેપ્ચર કરવાનું ટ્રાય કમ્પેર તો કરવું પડશે ને. તો એના માટે આપણે સૌથી પહેલા છે ને ક્વોન્ટિટી કઈ રીતના ડિસાઈડ કરશું, પહેલા આપણે આ ટ્રેડ ઓપ્શન્સમાં લેવો પડશે તો આપણને ખબર પડશે, બાકી આપણને નહીં ખબર પડે. તો અહીંયા ઓપ્શનમાં જઈ અને આપણે થોડુંક બેક ટેસ્ટિંગ કરીએ એ દિવસનું, કે માની લ્યો કે આપણે રિલાયન્સમાં એ દિવસે આપણે ઇન્ટ્રાડે જ કર્યું હોત અને આપણે સ્ટોક ઓપ્શનમાં જઈને એક સિમ્પલ ટ્રેડ કર્યો હોત તો શું થાય. તો આ દિવસ હતો 11 ઓગસ્ટનો, તો અહીંયા હું 11 ઓગસ્ટ નાખી દઉં, બરોબર. અને 28 ઓગસ્ટે એક્સપાયરી છે, ઓકે. અને 9:50 ની આસપાસ મેં ટ્રેડ કરેલું હતું, બરોબર. આટલી ખબર પડી ગઈ. હવે 9:50 ની આસપાસ મેં ટ્રેડ કર્યું હોય, અહીંયા સ્ટોક ઓપ્શન હું લાવી દઉં તો એ સમયે માની લ્યો કે હું વિચારું કે સ્ટોક ઓપ્શનમાં હું રિલાયન્સમાં એટીએમ સ્ટ્રાઇકમાં ગયો, બરોબર. એટીએમ સ્ટ્રાઇકમાં હું ગયો અને એટીએમ મેં કઈ ન કર્યું, એક બાય કરીને મૂકી દીધું, બરોબર. એક જ લોટ, ઓકે. અને જો અહીંયા 12,100 અહીંયા દેખાય છે, એનો મતલબ શું કે આ મારું પ્રીમિયમ હશે ને, કારણ કે જનરલી મેક્સ લોસ કેટલું હોય, તમે જે પ્રીમિયમ આપ્યું હોય એટલું હોય, બરોબર. એટલે ઓમ જોવા જાવ ને તો અહીંયા તમને એવું ખબર પડે, ઓકે સોરી, ઓકે. કેલ્ક્યુલેટર આપણે કાઢી લઈએ. 12,100 ડિવાઈડ બાય 24.2, તો આટલા લોટ સાઇઝ હશે, લગભગ આટલી લોટ સાઇઝ હશે, ઓકે. પણ આપણે એવું ધારવું છે કે આપણી કેપિટલ 12,100 દાવ પર લાગેલી છે અને આપણે 3 વાગે એક્ઝિટ થવાનું છે, ખ્યાલ છે ને. આ મોમેન્ટ પ્રમાણે આપણે 3 વાગે ઇક્વિટીમાં એક્ઝિટ થયા હતા, તો અહીંયા આપણે એક્ઝિટ કરી નાખશું. તો આપણે પીએનએલ જોઈએ, પીએનએલ કઈ રીતે ફ્લક્ચ્યુએટ થયું છે અને 3 વાગ્યા સુધીમાં મને કેટલો બધો પ્રોફિટ મળેલો છે, બરાબર. ઓકે, 3 વાગ્યા સુધી જ હતું ને, ઓકે. સો 3 વાગ્યા સુધીમાં મને ઓપ્શનમાં પ્રોફિટ થયો 3,625, બરાબર. અને 12,000 ની કેપિટલ, બરાબર ને, કારણ કે એટલું મેં પ્રીમિયમ આપ્યું હતું. એટલે તમે વિચારો કે આપણને 3,625 ડિવાઈડ બાય 12,100 ગુણ્યા 100, એટલે આપણને એક દિવસનો પ્રોફિટ લાગે છે કે ભાઈ 29% થયો છે, બરાબર. એટલા માટે તો લોકોને ગમે છે ઓપ્શન્સ, કે વાહ વાહ, મતલબ મજા આવી ગઈ. પછી હવે આમાં સપના જોવાના ને કે સર આના કરતા આપણે 10 લોટ લઈ લીધા હોત તો. પણ એ બધી વસ્તુ અલગ છે, આપણે રિસ્ક મેનેજમેન્ટ બધું ફોલો કરવું પડે. પણ અત્યારે આપણે એવું કહી શકીએ કે ભાઈ 12,100 નું જે આપણે પ્રીમિયમ ભર્યું હતું, કેપિટલ હતી, એના ઉપર આપણને 3,625 મળીએ, આટલું આપણે કહી શકીએ, ઓકે. તો હવે મારે શું વિચારવાનું છે, કઈ રીતે હવે હું ઇક્વિટીમાં આને કમ્પેરિઝન કરીશ, કે માની લ્યો કે એ જ 3,625 મારે અહીંયા જોતા હતા, દિવસ પતે અને 3,625 જોતા હતા, તો મારે શું ટ્રેડ કરવું પડે. તો અહીંયા આવી ગયું, જો 3,625 ડિવાઈડ બાય 15 રૂપિયાની જ મુવમેન્ટ હતી, બરોબર ને, 15 રૂપિયાની. તો 241 મેં શેર લીધા હોત ત્યારે મને મુવમેન્ટ મળે, બાકી તો ન મળે મને મુવમેન્ટ. તો અહીંયા હું 241 જગ્યાએ 240 હું સ્ટોક કરી નાખું. 240 મેં સ્ટોક લીધો હોત ને, તેનું માર્જિન મારે આપવું પડ્યું હોત 65,000 રૂપિયા. જો અહીંયા આવી ગયું, તમારા મોબાઈલમાં જો થોડુંક ઝૂમ કરી નાખજો. આ બ્રોકરે મને કહી દીધું કે 65,000 માર્જિન જ્યારે નાખ્યું હોત તો મને એટલું રિટર્ન મળત, બરાબર છે. એટલે શું થયું કે માની લ્યો કે હું ઇક્વિટીમાં ટ્રેડ કરું તો મેં 65,000 રૂપિયા નાખ્યા, અને જો ઓપ્શનમાં એટીએમ સ્ટ્રાઇકમાં કર્યું હોત તો 12,100, એટલે લગભગ 5 ગણી કેપિટલનો ફરક પડે છે, 5 ગણી કેપિટલ. એટલે રિટર્ન આમાં જબરજસ્ત ચેન્જ થઈ જાય. કેટલું રિટર્ન ચેન્જ થઈ ગઈ તમે વિચારો, કે માની લ્યો કે 65,000 કરતા હું અહીંયા 5 લોટ લઈ લઉં તો ગજબ થઈ ગયું ને. એટલે એ આ વસ્તુ આમ જમીન આસમાનનો ફરક થઈ ગયો નહીં, કેપિટલના વ્યૂ પોઈન્ટથી તમે જોવા જાવ કે ઇક્વિટીમાં હું માર્જિન ટ્રેડિંગ કરું છું તો એ કેપિટલ 5 ગણી વધારે જોઈએ છે. હવે એની કરતા તો અહીંયા મેં 5 લોટ એડ કરી નાખ્યો તો અહીંયા 65,000 થઈ ગયું હોત, તો એ 65,000 ઉપર ક્યાં ગયો, અહીંયા 3,650, બરોબર ને, 3,625 ગુણ્યા 5 એટલે 18,000 નો પ્રોફિટ થઈ ગયો મને. અને ક્યાં ઇક્વિટીમાં આપણને પ્રોફિટ ઓછો મળ્યો, બરાબર. એટલે આવું 99% આવું જ થશે કે તમે જે પ્લેન ઇક્વિટી ટ્રેડિંગ કરો છો એના કરતા માની લો કે ઇન્ટ્રાડેમાં તમે સ્ટોક ઓપ્શનનું ટ્રેડ કરો તો રિટર્નમાં જમીન આસમાનનો આ રીતનો ફરક આવશે તમારે, બરાબર. બીજી વસ્તુ, નો ડાઉટ આમાં અમુક વસ્તુ હજી આપણે કેલ્ક્યુલેટ કરવાની બાકી છે, કારણ કે મેં આ એટીએમ સ્ટ્રાઇક પ્રાઇસ લીધી છે
આમાં હું આઈટીએમ માં બી જઈ શકત ઓછા બજેટમાં, આમાં ઓછા બજેટમાં હું હજી ઓટીએમ માં બી જઈ શકત ને રિસ્ક ઓછું કરી શકત. પણ એ એક અલગ દુનિયા છે, હજી એમાં હું નથી જાતો, કારણ કે આપણે અત્યારે સિમ્પલ એક કમ્પેરિઝન કરીએ છીએ કે શું થાય. તો તમારી પાસે માની લ્યો, મારો કહેવાનો મતલબ એમ છે, માની લ્યો કે તમારી પાસે એક સરસ મજાની પેટર્ન છે. એ પેટર્ન ઉપર અત્યાર સુધી તમે ઇક્વિટી ટ્રેડિંગ કરતા હતા સ્ટોકનું, તો તમે થોડુંક સ્ટોક ઓપ્શનમાં જઈને માઇગ્રેટ કરી શકો. તમારું ઓટોમેટેડ તમારું રિટર્ન વધવાનું ચાલુ થશે. નો ડાઉટ સ્ટોક ઓપ્શનમાં હજી એક વસ્તુ છે કે માની લ્યો કે આ તો આપણે માર્કેટ ઉપર કીધું, જો માર્કેટ નીચે આવે, થેટા ડીકેના અને બધાના પ્રોબ્લેમ થાય, કઈ રીતે તમે સ્ટોપ લોસ મેનેજ કરશો, એ બધી બહુ અલગ વસ્તુઓ છે. એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કારણ કે અહીંયા કેવું છે, એન્ટ્રી અહીંયા કરી આપણે, આ એન્ટ્રી હતી, તો ચલો મેં અહીંયા ક્યાંક સ્ટોપ લોસ મૂકી દીધો. ઓકે, તો એક સારી વસ્તુ છે કે મારી સાથે ખરાબ થશે ને તો મને ખબર છે કે 15 રૂપિયા લેવા જાઉં છું, મારો 6 રૂપિયાનો કે 7 રૂપિયાનો સ્ટોપ લોસ છે. ઓલામાં જે 24 રૂપિયાનું પ્રીમિયમ હતું, ત્યાં કઈ રીતે તમે સ્ટોપ લોસ મૂકશો, કે ક્યાં કઈ રીતે તમે મેનેજ કરશો બધું. એક મારો એક ટેકનિક છે જે હું બધા ટ્રેડરને ઘણી વખત શીખવું છું, કે ઘણી વખત હું ઓપ્શન ટ્રેડિંગ કરું ને, તો હું ત્યાં સુધી પોઝિશન હેલ્ડ કરું કે માની લો કે મારો એક થિયોરિટિકલ સ્ટોપ લોસ અત્યારે ચાર્ટમાં આ છે, અને હું રિલાયન્સના 24 રૂપિયામાં પ્રીમિયમમાં ઘૂસ્યો છું. બરોબર, મારે તો મુવમેન્ટ અપસાઇડની જોઈએ છે, પણ સ્ટોપ લોસ કંઈક શોધવો તો પડશે ને પ્રીમિયમમાં. તો જ્યાં જો માની લો કે કેશ માર્કેટમાં અહીંયા આ વસ્તુ અહીંયા હિટ થઈને, અને એ સમયે મારું જે પ્રીમિયમ હતું ને 22 રૂપિયા, 20 રૂપિયા, 19 રૂપિયા, 17 રૂપિયા, તો હું એક્ઝિટ થઈ જઈશ. હું આ રીતે થોડુંક પ્રેક્ટિસ કરું છું મારી લાઈફમાં, કારણ કે થેટાને આપણે કેલ્ક્યુલેટ નથી કરી શકતા કે એક્ઝેક્ટ પ્રીમિયમ અહીંયા 24 નું હોય અને એક્ઝેક્ટ હું 19 મૂકું, એવું ચાલતું નથી, કારણ કે કેટલા સમય સુધી એને માર્કેટમાં પ્લે કર્યું, કેવી મુવમેન્ટ આપી, એ આપણને ખબર નથી. તો આ અત્યારે હું થોડુંક એક સમરાઇઝ વર્ઝનમાં હું તમને એક્સપ્લેન કરું છું. બટ યસ, તમે જ્યારે ઇક્વિટીમાંથી સ્ટોક ઓપ્શનમાં ટ્રાન્ઝિશન કરો, તો એ થોડીક ચેલેન્જ રહેવાની છે તમારે, અને એમાં તમે ફસાઈ ન જતા, થોડુંક એ વિચારવાનું છે. ફ્યુચરમાં હું અમુક વિડીયો મૂકીશ, બટ યસ અત્યારે માર્જિન અને તમે રિટર્નના વ્યૂ પોઈન્ટથી જોવો ને તમે, તો બહુ સરસ એવું લાગે છે કે ઘણી બધી વખત સ્ટોક ઓપ્શન એક સારો ઓપ્શન છે. ઇવન આમાં તમે થોડાક ઓટીએમ સ્ટ્રાઇકમાં વયા જાવ ને, તો એ રિટર્ન તો મળ્યું જ હશે આપણને, ઓછું રિટર્ન મળ્યું હશે, પણ કમ્પેર ટુ ઇક્વિટી રિટર્ન એન્જોય કરવાની મજા આવે. એ જ રીતે એ તમે પોઝિશનને ફ્લિપ કરી અને તમને એવું લાગે કે ના ભાઈ મારે મેં સેલિંગ કરી નાખ્યું હોત, તો કોલ બાયની જગ્યાએ રિલાયન્સનો પુટ સેલ કર્યો હોય તો બી તમે એ રીતે અપ્રોચ કરી જ શકો છો. એ બધી વસ્તુ અહીંયા પોસિબલ છે જ, બરોબર. પણ એક યુનિક વસ્તુ છે, મજા આવશે આ બધી વસ્તુ ટ્રેડિંગ કરવાની, તમે ટ્રાય કરી શકો. હજી એક બીજી વસ્તુ છે કે જે હું છે ને પોઈન્ટ નંબર ડી આવતા આવતા સમજાવીશ, કે આ આપણે રિલાયન્સનો ટ્રેડ લીધો ને, એમાં આપણે હજી અલગ શું કરી શકત, ખાલી સ્ટોપ લોસને મેનેજ કરવા માટે, બરોબર. થોડી માટે એ આપણે જવા દઈએ. હવે આપણે આવ્યા છીએ કે સ્વિંગ ટ્રેડિંગ ટુ સ્ટોક ઓપ્શન. હવે આ એનાથી ઇન્ટરેસ્ટેડ છે, બરોબર. બહુ સરસ વસ્તુ હવે આવી ગઈ આપણા હાથમાં, કે માની લ્યો કે તમારી પાસે લાઈફમાં બહુ ટાઈમ નથી, અને તમે એવું કહો છો કે સર મને ઇન્ટ્રાડે ને બધું ફાવતું નથી, મારી પાસે લાઈફમાં એટલો બધો ટાઈમ નથી, અને હું તો સર સ્વિંગ ટ્રેડિંગ કરું છું. ઘણા બધા લોકો કહેતા હોય ને સ્વિંગ ટ્રેડિંગ એટલે કે અમુક સ્ટોક 10 દિવસ માટે લઈને તમે વેચી નાખ્યા, 15 દિવસ માટે લઈને વેચી નાખ્યા, 1 મહિના માટે લઈને વેચી નાખ્યા, આ બધી વસ્તુને આપણે સ્વિંગ ટ્રેડિંગ કહેશું. સ્વિંગ ટ્રેડિંગ અને સ્વિંગ ટ્રેડિંગ જે લોકો કરતા હોય ને, તે લોકો મોટાભાગે બે વસ્તુમાં કરતા હોય. કાં તો તમે ઇક્વિટીમાં ડિલિવરી લઈ લો, મતલબ આ રિલાયન્સના 100 સ્ટોકમાં મેં ખરેખર ઇન્વેસ્ટ કરી નાખ્યું, અને કાં તો તમે ફ્યુચર ટ્રેડિંગ કરો, બરાબર. ફ્યુચરમાં એક્સપાયરી હોય જ છે ને, 2-3 મહિનાની એક્સપાયરી હોય છે, 3 આપણને એક્સપાયરી મળે છે એમાંય, તો તમે એમાં ટ્રેડ કરતા હોય. પણ આમાં વાંધો એ છે કે માની લો કે હું સ્વિંગ ટ્રેડિંગ કરતો હોય, તો તમે જો રિલાયન્સના 100 ક્વોન્ટિટીમાં હું ઇન્વેસ્ટ કરીશ ને, તો કેટલા રૂપિયા જોશે ખબર છે? 1,36,000. આમાં ઝીરો માર્જિન મળે છે આપણને. એટલે સૌથી પહેલા તો મારી 1,36,000 કેપિટલ બ્લોક થઈ ગઈ, અને એના ઉપર મારે કઈક રિટર્ન કમાવાનું છે. એટલે આ રિટર્ન માં લ્યો કે સ્ટોક અહીંથી 5% ઉપર જાય તો મને આના 5% રિટર્ન મળે, અને સ્ટોક 5% નીચે જાય ને તો મને આનું 5% લોસ થાય, અને એ પ્રોફિટ બહુ દેખાય નહીં, તો મારે કમસે કમ 200-300 જેવું કંઈક પૈસા રોકવા પડે, બરોબર. તો હું 4 લાખ રૂપિયા રોકું, અને 4 લાખ રૂપિયા પછી મને 5%ની મુવમેન્ટ મળે, તો મને એમ થાય ઓહો મારા 20,000 આવ્યા. તો આ કેવું છે, 4 લાખ રૂપિયા બ્લોક થઈ ગયા આમાં તો. અને હવે બીજે મારે પેટર્ન દેખાય, રિલાયન્સમાં ટ્રેડ લીધો, હવે એક્સિસ બેંકમાં કે એસબીઆઈમાં પેટર્ન દેખાય, તો મારે કરવાનું શું? એટલે ભલે લોકો સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય કે ડિલિવરી બેઝ કરતા હોય, પણ આનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે
કે આમાં કેપિટલ તમારી મોટી ફસાઈ જાય. અને ઘણા બધા લોકો પાસે એટલી બધી કેપિટલ હોતી નથી. અને મને એવું લાગે છે કે માની લ્યો કે તમારી પાસે મોટી કેપિટલ હોય ને, તો આ રીતે ડિલિવરી બેઝ તમે સ્વિંગ ટ્રેડિંગ કરો ને એ ખોટું છે. કારણ કે આટલી મોટી કેપિટલનો તમારે, હું નથી માનતો કે આને આપણે સ્માર્ટ યુઝ કહી શકીએ. સ્માર્ટ કે આમાં આપણે દિમાગ વાપર્યું છે. પછી શું થાય ખબર છે? માની લો ઘણા લોકો શું કરે, રિલાયન્સમાં કંઈક એન્ટર કરીને બેઠા છે, એક્સિસ બેંકમાં કઈ એન્ટર કરીને બેઠા છે, પીડીલાઇટમાં કઈ એન્ટર કરીને બેઠા છે, પછી કે હું ઝોમેટોમાં એન્ટર કરીને બેઠો છે, આવી રીતના કંઈક 5-6 લાખ રૂપિયા નાખ્યા. હવે એમાંથી કોક સ્ટોક અહીંયા 10 કે 15% ડાઉન જાય તો પછી હવે પૂરું થઈ ગયું. આખા પોર્ટફોલિયોની બેન્ડ બચી ગઈ. પછી તમે એવરેજ કરો આને, એવરેજ કરો, કાં તો તમે વિચારો ક્યારે આ ઉપર આવશે 2-3 વર્ષ. તો આ વસ્તુને હું ક્યારેય સ્માર્ટ વસ્તુ ગણતો જ નથી. અને લોકો ઘણી વખત મને આર્ગ્યુમેન્ટ કેવી આપે ખબર છે કે સર હું ટ્રેડિંગ એટલા માટે નથી કરતો કે એમાં બહુ ડર લાગે છે, મેં લોસ કર્યો, હવે હું ઇક્વિટી જ કરું છું. પણ મારી પાસે એવા એક્ઝામ્પલ છે કે લોકો ઇક્વિટીમાં મોટા મોટા પોર્ટફોલિયોમાં પૈસા ખોયા. બીકોઝ તમને નથી ખબર કે કયો સ્ટોક ક્યારે ક્રેશ થવાનો છે, કયા રીઝનના લીધે ક્રેશ થવાનો છે. તમારી પાસે આ પોર્ટફોલિયો છે, એમાંથી એક કે બે સ્ટોક ક્રેશ થઈ ગયો તો આખા પોર્ટફોલિયોની બેન્ડ બચી જશે અને તમારું આખું વર્ષ નકામું થઈ જાય. તો આ મેથડ બી બરોબર નથી. અને બીજું, માની લ્યો કે તમને એવું થાય કે ઓકે મારે રિલાયન્સના ફ્યુચરમાં ઇન્વેસ્ટ કરવું છે. ચલો આપણે અહીંયા રિલાયન્સનું ફ્યુચર આપણે લઈ આવીએ. આપણે રિલાયન્સ ટાઈપ કરું, ફ્યુચર ટાઈપ કરું તો એનએસસી નું ફ્યુચર સપ્ટેમ્બર મહિનાનું આવી ગયું. આ રિલાયન્સનું ફ્યુચર છે, અત્યારે 1301 ચાલે છે અને હું આમાં પૈસા નાખું છું કે ચલો મારે 500 સ્ટોક જોઈએ છે. તો મને એણે કીધું કે 1,21,000 ની તોય તમારે કેપિટલ જોશે. બરાબર? તો ફ્યુચરમાં પ્રોબ્લેમ તો સેમ જ છે કે કેપિટલ મોટી જશે, થોડીક કેપિટલ ઇક્વિટી ડિલિવરી કરતા ઓછી થઈ ગઈ. પણ અહીંયા જો ક્રેશ થશે તો મારા હાથમાં કઈ નહીં આવે. તો આ બંનેનો જ સ્માર્ટ સોલ્યુશન એ છે કે તમે આવો સ્ટોક ઓપ્શનમાં, અને સ્ટોક ઓપ્શનમાં તમે હેજિંગ કરો તો તમારે કેપિટલ બહુ ઓછી જોશે અને તમારું રિટર્ન બહુ સારું. બરાબર? તો હું તમને એકાદ બે ના એક્ઝામ્પલ દેખાડું કે કઈ રીતે લોકો વિચારતા હોય છે ને કઈ રીતે આ બધી વસ્તુ કરતા હોય છે. સિમ્પલ વસ્તુ છે. ચલો માની લઈએ આપણે છે ને અહીંયા એક વસ્તુ, રિલાયન્સનો આપણે સ્ટોક જ રાખીએ. રિલાયન્સ આપણે ઘણા બધા લોકો બહુ ટ્રેડ કરે છે, તો શું હોય કે ભાઈ ઈઝી પડે આ સમજાવવા માટે. માની લ્યો કે તમને થોડું ઘણું ચાર્ટનું નોલેજ છે અને તમને રિલાયન્સમાં અમુક પેટર્ન દેખાય છે. બરાબર? કે જેમ કે અહીંયા 3 કેન્ડલના લો આવી ગયા હતા અને પછી એને હાઈ તોડ્યું. તો આપણને થાય કે નાની મોટી આપણે મૂવમેન્ટ કેપ્ચર કરી લેવી છે રિલાયન્સમાં. બરાબર? તો માની લ્યો કે આ જે પેટર્ન તોડી એ હતું લગભગ 20 જૂનની આસપાસ કે એવું કંઈક હતું. માની લ્યો 20 જૂનની સવારે આપણે એક સ્ટ્રેટેજી નાખી રિલાયન્સમાં. તો અહીંયા હું પાછો છે ને આવી જાઉં છું રિલાયન્સમાં, અને રિલાયન્સમાં હું અહીંયા સિલેક્ટ કરું છું 20 જૂન. બરાબર? 20 જૂન છે અને સોરી અહીંયા 26 એક્સપાયરી આવી ગઈ એની. બરાબર? અને અહીંયા 26 જૂન. બરાબર? અને માની લ્યો કે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ આપણે કોઈક સ્ટ્રેટેજી એમાં નાખવી છે. ઓકે, ઓકે. સો અહીંયા એક મેં બુલિશ બટરફ્લાય નાખી, અથવા તો હું તમને અહીંયા બી બતાવું. તમને આ સોર્ટરમાં બી આપણે યુઝ કરી શકીએ. અહીંયા સ્ટોક નાખી દો, થોડુંક ઇઝીલી અમુક વસ્તુમાં દેખાશે તમને. એટલે બે સાઈડ આપણે ટ્રાય કરી લઈએ કે હું શું કરવા માંગુ છું ને મારે તમને દેખાડવું છે. ઓકે, હવે જો માની લ્યો કે કોઈ સમયે તમે રિલાયન્સ સ્ટડી કરતા હોય, એક્સિસ બેંક સ્ટડી કરતા હોય, તમને એવું લાગે કે મને એવું લાગે છે કે એકંદરે આ ઉપર જવાનું છે અને મારે થોડીક સ્વિંગ ટ્રેડિંગ જેવી પોઝિશન લેવી છે. તો એક હેજિંગની મેં અહીંયા એક પોઝિશન ક્રિએટ કરી, જેને કહેવાય છે આયન ફ્લાય. અને આયન ફ્લાય મેં એક બુલિશ આયન ફ્લાય ક્રિએટ કરી. આમાં આપણે ડીપમાં ન જાય તોય ચાલશે, કારણ કે આ વિડીયોનો એમ એ નથી કે હું તમને સ્ટ્રેટેજી શીખવાડું. આ વિડીયોનો એમ એ જ છે કે ખરેખર સ્ટોક ઓપ્શન્સ હોય છે શું, પછી તમે ઇન્ટ્રાડે કરો કે પછી તમે સ્વિંગ ટ્રેડિંગ કરો, તમારા કયા પ્રોબ્લેમ સોલ્વ કરે છે. તો અહીંયા આપણે એક પોઝિશન લીધી. આ એક પ્યોર હેજિંગ પોઝિશન છે. એટલા માટે આપણને ઉપર કહી દીધું કે ભાઈ 62,000 ની કેપિટલ ઉપર તમને મેક્સ પ્રોફિટ થવાના ચાન્સીસ છે 16,475. તમને ન દેખાતો તો મોબાઈલમાં ઝૂમ કરી લેજો. અને તમારો મેક્સ લોસ છે એ થોડોક ફિક્સ છે 3,500. એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ સરસ છે. 1:4 નો રિસ્ક રિવોર્ડ આવ્યો છે અને 62,000 ની કેપિટલ ઉપરનું રિટર્ન સારું છે. બરોબર? અને એના માટેની અમુક રેન્જ છે. જો તમને ખબર પડી હશે કે ભાઈ બુલિશ કેમ, તો કે ધીરે ધીરે આમ સ્ટોક અહીંયા જશે એટલે આ અહીંયા સુધીમાં આવશે, એક્સપાયરી દરમિયાન એ સુધીમાં રહેશે. તો મેક્સિમમ આપણે માનતા નથી કે આપણને 16,000 નો પ્રોફિટ થાય, ભલે ને આપણને 10,000 નો પ્રોફિટ થતો, કે ભલે ને આપણને 8,000 નો થતો, 1:1 1:2 જેટલો થઈ જાય, 8,000 નો પ્રોફિટ થઈ જાય તોય આપણે ખુશ જ છીએ આમાં તો.
અને 8,000 નો પ્રોફિટ થશે તોય એ કેપિટલના લગભગ તમે માની લો ને કે 10-12% જેટલો તો પ્રોફિટ આપણને થશે. તો સારું કહેવાય. એક મહિનો પત્યો, એ મહિનામાં મેં 62,000 રૂપિયા નાખ્યા અને 62,000 માં જો મારું નોલેજ સારું હોય અને માની લો કે હું 8,000 ના પ્રોફિટમાં થયો તોય મને 12% મળી ગયું. એનાથી વધારે થયો તો મને સારું પ્રોફિટ મળી ગયું. બરોબર, નો ડાઉટ. અહીંયા ડિસ્ક્લેમર આપું છું, હું એવું બિલકુલ નથી કહેતો કે તમને એમાં પ્રોફિટ જ થશે ને લોસ નહીં થાય. આઈ નો વેરી વેલ કે ટ્રેડિંગ શું છે. એટલે તમે નીચે કોઈ કમેન્ટ કરીને ભાગી ના જતા. અત્યારે આ વિડીયોમાં હું સ્ટ્રેટેજી શીખવાડતો જ નથી. અત્યારે આપણે એ શીખીએ છીએ કે તમે જો માની લો કે સ્વિંગ ટ્રેડિંગ નોર્મલ ઇક્વિટીમાં ફ્યુચરમાં કરતા હોય એની જગ્યાએ તમે હેજિંગમાં આવો સ્ટોક ઓપ્શનમાં તો શું ફરક પડે છે. તો સૌથી પહેલી વસ્તુ તમે નોટિસ કરી હશે કે કેપિટલ કેટલી ઓછી થઈ ગઈ મારી. ક્યાં 3 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયાની કેપિટલ ઇક્વિટીમાં કે ફ્યુચરમાં જવા દેવાની હતી, એની બદલે 65,000 રૂપિયામાં મને આ રિટર્નની અહીંયા પોસિબિલિટી દેખાય છે. મને ઓલું શું થતું કે હું રિલાયન્સના સ્ટોકમાં ગયો છું, 2 લાખ રૂપિયાની કેપિટલ નાખીને રિલાયન્સ 5% મૂવ થશે તો મને 10,000 મળશે. 2 લાખની કેપિટલ ઉપર 5% રિલાયન્સ મૂવ થાય તો 10,000 અને 5% ડાઉન જાય તો -10,000. જો અહીંયા એનાથી ઊંધો તો થઈ ગયું કે મૂવ થશે તો પ્રોફિટ વધારે અને મૂવ નહીં થાય તો લોસ ઓછો થઈ ગયો અને નાનકડી કેપિટલ ઉપર આટલો બધો પ્રોફિટ છે. હવે આમાં અત્યારે હું 2 લાખ નાખું, તમે વિચારો અહીંયા લોટને હું મલ્ટીપલ કરું, બરોબર, અને ઓલમોસ્ટ 2 લાખ આવ્યા તો 2 લાખ ઉપર તો પોસિબિલિટી કેટલી આવી ગઈ કે 49,000 ના પ્રોફિટની અને લોસ કેટલો 10,000. બરોબર, એટલે એ કેટલું સારું કહેવાય. તમે વિચારો હવે કેટલું સરસ આ બધી વસ્તુઓ કહેવાય. તો આવી ઘણી બધી સ્ટ્રેટેજીસ છે કે જેને આપણે ડિરેક્શનલ હેજિંગ કહી શકીએ, નોન ડિરેક્શનલ બી કહી શકીએ. ઘણું બધું આવા ઘણી બધી ટ્રિક્સ છે, એક નથી. પણ કહેવાની વસ્તુ આ કે ખરેખર જો તમે ઇક્વિટીમાં ડિલિવરી લેતા હોય અથવા તમે ફ્યુચર કરતા હોય તો ન કરાય. એ સ્માર્ટ વર્ક નથી. જસ્ટ બીકોઝ હું એના માટે નથી કહેતો ઓહો બહુ મોટી કેપિટલ રોકવી પડે. તમે બીજું વિચારો કે કાલ સવારે કોઈ પણ સ્ટોક અચાનક તમને ખબર હશે, હમણાં આપણે ઇન્ડસઇન્ડ બેંકમાં બી એવું થયું છે, ઘણી બધી જગ્યાએ એવું થાય. જો આજે ગેપ ડાઉન થઈ ગયું અને તમે એમાં એક ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા હોય, સ્વિંગ ટ્રેડિંગ કરીને બેઠા હોય, તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી કે તમે એને રિકવર કરો. તમે શું કરશો? વેઇટ કરશો, મહિનાઓ વેઇટ કરશો અથવા તમે એવરેજ કરીને બ્રેક ઇવન કરવાનું કરશો. કમસે કમ જ્યારે તમે અહીંયા પોઝિશન નાખો છો તો અહીંયા ખબર તો છે કે મારો વર્સ્ટ કેસ સિનારિયો શું હશે અને વર્સ્ટ કેસ સિનારિયોમાં આપણે એડજસ્ટ કરી અને આ લોસને તો હજી મિટિગેટ કરી જ શકીએ છીએ. આપણે 10,000 ના લોસ સુધી નથી જવાનું. દુનિયાનો કોઈ ટ્રેડર હેજિંગમાં બેઠો હોય તેને ખાલી 2,000 નો લોસ થવા મળશે તો એડજસ્ટમેન્ટ કરી પ્રોફિટમાં આવવાની કોશિશ કરશે. અને ગમે ત્યારે ગેપ ડાઉન થઈ ગયું તોય બી તમને ખબર છે કે લોસ મારો મહદઅંશે ફિક્સ છે. અમુક લોસ થી વધારે નહીં થાય કારણ કે આપણે બધી બાજુ પોઝિશન લઈને બેઠા છે. એટલે એવું નહીં થાય કે આપણે દર વખતે મહિનાઓની વેઇટ કરવી પડશે અથવા તો માર્કેટ બહુ બધું આપણને ડ્રોડન આપી દેશે. નહીં, ઇટ્સ સ્ટીલ મેનેજેબલ. તો એક બ્યુટીફુલ વસ્તુ છે. એટલે ઘણી વખત હું ઘણા લોકોને કહું છું કે ઓપ્શન હેજિંગ તમે એક સાચા રસ્તેથી શીખો ને તો એમાં ઘણા બધા સોલ્યુશન છે. પણ તમે એને સ્પેક્યુલેટિવ તરીકેથી શીખો, તમારે તરત પૈસા બનાવી લેવા છે એમ નહીં. આમાં તમારે પ્રોફેશનલ થવું છે. બરોબર. હવે એક બીજી વસ્તુ હું તમને અહીંયા કહું. જો માની લો કે 5 મિનિટ માટે આપણે આ જવા દઈએ છીએ. માની લો કે તમને એવું લાગે છે કે સર મને છે ને એક્સિસ બેંકની પેટર્ન અત્યારે ગમે છે અને માની લો કે એવું લાગે છે કે ઉપર જવા માંગે છે એક્સિસ બેંક, બરોબર. તો તમે એમાં બુલ કોલ સ્પ્રેડ નાખો ને તોય તમને જો 35,000 ની કેપિટલ ઉપર અહીંયા 16,000 નું રિટર્ન બતાવે અને રિસ્ક કેટલું છે 8,000. એટલે 1:2 નો રેશિયો થઈ ગયું. તમે એક કોલ બાય કરી નાખો અને એક કોલ સેલ કરી નાખો. તો અગેન તમારી ઓછી કેપિટલ ઉપર તમને એવું થયું કે મારે નેકેડ નથી આમાં ટ્રેડ કરવું. કારણ કે નેકેડ એટલે સ્વિંગ ટ્રેડિંગમાં તમે લોકો નેકેડ કરતા હોય છે બધું. નીચેની સાઈડ કઈ પ્રોટેક્શન નથી. અહીંયા જો કંઈક ને કંઈક આપણે નીચેની સાઈડ પ્રોટેક્શન લઈ લીધું છે. અચ્છા, તમને આને ડેબિટ સ્પ્રેડ કહેવાય. તમને એવું થાય કે ના મારે હજી આમાં સ્ટ્રોંગ કરવું છે. તમે એક ને નહીં આને 2 બાય કરી નાખો તમે અહીંયા ક્વોન્ટિટી. તો નીચે લોસ 20,000 ફિક્સ થઈ ગયો, ઉપર અનલિમિટેડ પ્રોફિટ છે. તો 47,000 માં આ પોઝિશનમાં મેક્સ લોસ 20,000 ની સાથે એક સારું તમને અહીંયા વળતર મળી રહેવાના ચાન્સીસ છે. બરોબર. એટલે ઘણું બધું અહીંયા એક્સપ્લોર કરવા જેવું છે. તમને એવું લાગે કે એક્સિસ બેંક તો નીચે જવાનું છે તો અહીંયા બિયર પુટ સ્પ્રેડ કરી લ્યો તમે. તો નીચેની મુવમેન્ટ કેપ્ચર કરો તમે સરસ રીતે, નેકેડ રીતે નહીં, થોડુંક પ્રોટેક્શન લઈને, થોડુંક હેજ લઈને, તોય તમે અહીંયા રિસ્ક રિવોર્ડ જોજો કેટલું સરસ રીતે બધું ગોઠવાઈ જાય છે અમુક વસ્તુઓ. એટલે નેકેડ કરવા કરતા તો આ બધું કરવું બહુ સરસ છે અને આવા ઘણા બધા આમાં ઓપ્શન છે. એક નથી, ઘણા બધા આવા ઓપ્શન છે.
બરોબર. એટલે સ્ટોકમાં તમે જો ટ્રેડ કરતા હોય અને તમારી પાસે સમય ઓછો હોય અને તમારે અમુક અમુક એવી સિસ્ટમ જોતી હોય ને, તો સ્ટોક ઓપ્શનમાં હેજિંગ કરવાનું તમે સ્ટાર્ટ કરશો ને, તો તમે અપસાઇડની મુવમેન્ટ, તમે ડાઉનસાઇડની મુવમેન્ટ, તમે થોડુંક જે આપણે કહીએ ને કે ભાઈ નોન ડિરેક્શનલ બધી મુવમેન્ટો કેપ્ચર કરી શકો, થોડા ઘણા એડજસ્ટમેન્ટ શીખીને, થોડું ઘણું આમાં સમય આપીને. એટલે હંમેશા મને કોઈ એવું કહે ને કે હું તો ઇક્વિટીમાં સ્વિંગ ટ્રેડિંગ કરું છું, તો મને કોઈ દી સમજાય જ નહીં. નોટ ઓનલી કેપિટલ વધારે છે, પણ તમે રિસ્ક એટલું લ્યો છો તમારી લાઈફમાં. હવે આપણે આવી ગયા સરસ મજાના ડેબિટ અને ક્રેડિટ સ્પ્રેડમાં, જે હજી વધારે ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ મજા આવી જેવી વાત છે. થોડીક મેં તમને એની જાણકારી આપી દીધી, હવે હું તમને બહુ સરસ જાણકારી આપું બીજી વસ્તુની. જો માની લ્યો કે એક્સિસ બેંક ઉપર જાય છે, બરોબર. અહીંયા મેં એક્સિસ બેંકનો ચાર્ટ લીધો છે અને મને એવું લાગે છે એક્સિસ બેંક ઉપર જાય છે. તો તમે લોકો કરશો શું કે એક તો તમને એવું થશે કે સર એક્સિસ બેંક ઇક્વિટીમાં ટ્રેડ કરી લઈએ તો, પણ આપણને ખબર છે ઇક્વિટીમાં આપણે માર્જિન વધારે જોશે, રિટર્ન એ પ્રમાણે થોડું ઓછું છે. કારણ કે માર્જિન વધારે જોઈએ છે એટલે રિટર્ન ઓછું છે. બાકી 15 રૂપિયાનો પ્રોફિટ ઓછો નથી, બરોબર. પણ આપણે હમણાં સમજી લીધું કે એના કરતા થોડુંક સ્ટોક ઓપ્શન એક ઓપ્શન સારો છે, બરોબર. તો સ્ટોક ઓપ્શનમાં આવીને તમે શું કરશો, ઓકે એક લોંગ કોલ એટલે એટીએમ માં એક લોંગ કોલ કરી નાખો ને, એ રીતે તમે પ્રોફિટ કમાવાની સ્ટાર્ટ કરશો, બરોબર. માની લો તમે આમાં ઇન્ટ્રાડે કરો છો. પ્રોબ્લેમ એ થશે કે માની લો કે તમે એક્સિસ બેંકમાં ટ્રેડ કરવા બેઠા, બરોબર. હવે ઓકે, ઘણી વખત જો આવી રીતના આપણને એવું લાગશે કે ભાઈ આજે મારે એક્સિસ બેંક ટ્રેડ કરવું છે. માર્કેટ કેવું છે ખબર, દર વખતે તમને આમ ઈઝી મુવમેન્ટ નહીં આવે. જો અહીંયા કેવું આમ ફ્લક્ચ્યુએશન થાય છે ઉપર નીચે. ભાઈ જો અહીંયા ઉપરથી નીચે આવ્યું માર્કેટ. હવે આના લીધે શું થાય ખબર, કે આપણે બહુ સ્ક્રીન ઉપર બેઠી રહેવું પડે, આપણે ધ્યાન ના આપી શકીએ, ખાસ કરીને આપણે જ્યારે ઓપ્શન્સ કરતા હોય. તો હું એવું રેકમેન્ડ કરું કે માની લ્યો કે તમે થોડાક સ્ટોક ઓપ્શન્સ તરફ આવવા માંગો છો, તમારે એસએલ થોડોક મેનેજ કરવો છે, થોડુંક કન્ઝર્વેટિવ ટ્રેડ કરવું છે, તો તમારે કરાય શું ખબર છે, જો તમે ઇન્ટ્રાડે ટ્રેડ કરતા હોય, બરોબર, તો તમારે ડેબિટ સ્પ્રેડ યુઝ કરવાના ચાલુ કરી દેવાય. જો અહીંયા હું બુલિશ ઉપર ક્લિક કરું તો એક ઓપ્શન આવે છે બુલ કોલ સ્પ્રેડ. જો બુલ કોલ સ્પ્રેડ એટલે શું થશે, એક મેં અહીંયા એટીએમ ઉપર કોલ બાય કર્યો છે અને થોડુંક દૂર જઈ અને કોલ સેલ કરી નાખ્યો છે. એટલે કોલમાં જ એન્ટ્રી લીધી છે, પણ એક બાય કરી નાખ્યો છે ને એક સેલ. જો હું સાચો પડું ને તો બાય સાઈડની એન્ટ્રીમાં મને લાભ થશે. જેમ જેમ ખોટો પડું તો થોડુંક હું એવું ચાહું છું કે મને સેલ કરેલો કોલ છે ને થોડાક નુકસાનથી બચાવી દે. તો માની લ્યો કે એક્સિસ બેંકમાં એટીએમમાં મેં નેકેડ કોલ બાય કર્યો ને, તો એનો પ્રોબ્લેમ એ છે કે મારે એક સ્ટોપ લોસ ફોલો કરવાનો છે અને સ્ટોપ લોસમાં સારો એવો લોસ મને થશે. અહીંયા શું છે ખબર છે કે હું થોડુંક કંઈક એક બેલેન્સ કરીને ચાલુ છું, કંઈક ને કંઈક હું બેલેન્સ કરીને ચાલુ છું. એટલા માટે મારે બહુ એસએલ જોવાની જરૂર નથી, મને બહુ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા જેટલી વખત એક્સિસ બેંક આડોવડામ ટાઈમ ગુજારે છે ને, જો અહીંયા તો નીચેના કોલ સાઈડનો થોડો ઘણો મને બેનિફિટ મળશે, થોડો ઘણો બેનિફિટ મને મળશે. બીજું કે માની લો કે તમે જોબ કરો છો, તમારી પાસે બહુ ટાઈમ નથી, તમારે આવી રીતના એસએલ ઓબ્ઝર્વ નથી કરવું, તો તમે પોઝિશન એક સમય મૂકી દેશો ને તોય ચાલશે. કારણ કે જે તમને નેકેડ કોલમાં લોસ થાવ ને એના કરતા અહીંયા ઓછો કમ્પેરેટિવલી મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું ઓછો થશે. કારણ કે અહીંયા જે કોલ સેલ કર્યો ને, તો અહીંયા જે બાય કર્યું છે ને એનો થીટા થોડો ઘણો અહીંયા બેલેન્સિંગ આવવાનું થ્રુ થાય. તમે નેકેડ કોઈ પણ વસ્તુ બાય કરો ને એટલે એમાં શું થાય, થેટા આપણી અગેન્સ્ટમાં કામ કરે, બરોબર. તો તમે અહીંયા ડેબિટ સ્પ્રેડ યુઝ કરી શકો છો ઇન્ટ્રાડે માટે. ઇન્ટ્રાડે માટે ડેબિટ સ્પ્રેડ કરાય, ક્રેડિટ સ્પ્રેડ મારા એક્સપિરિયન્સથી ન કરાય, બરોબર. એવી જ રીતના માની લ્યો કે તમને એવું થાય છે કે એક્સિસ બેંક ડાઉન જાય છે, તો તમે અહીંયા બિયર પુટ સ્પ્રેડનો યુઝ કરી લો. તો એમાં એક પુટ આપણે બાય કરીએ છીએ અને એક પુટ આપણે સેલ કરીએ છીએ, બરાબર. એટલે ડેબિટ સ્પ્રેડ એટલે શું, કે જે આપણે આ કોલનું કોમ્બિનેશન કે પુટનું કોમ્બિનેશન ક્રિએટ કરીએ છીએ અને આ બંનેમાં જે બાઇંગની સ્ટ્રાઇક છે એનું પ્રીમિયમ વધારે છે કમ્પેર ટુ સેલિંગની સ્ટ્રાઇક કરતા, એટલે એને ડેબિટ સ્પ્રેડ કહેવાય છે. અને એટલા માટે જ આપણે થોડુંક એવું માનીએ છીએ કે મારે એગ્રેસિવ મુવમેન્ટ કેપ્ચર કરવાની જરૂર છે. તો આ હજી એક બ્યુટીફુલ ઓપ્શન થઈ ગયો તમારા માટે કે ભાઈ આપણે બહુ એસએલ ને મેનેજ નથી કરવો, આપણે એમ ટુ એમ ફ્લક્ચ્યુએશનથી ડર લાગતો હોય, આપણે વધારે સ્ક્રીન જોઈ ન શકતા હોય, તો એના માટે આ બહુ સરસ છે. તમે થોડુંક આમાં બેક ટેસ્ટિંગ કરજો, તમે થોડાક અમુક ટ્રેડ લેવાની ટ્રાય કરજો, તમને ખબર પડી જશે કે હું શું કહેવાની ટ્રાય કરું છું તમારે, બરાબર છે. એવી જ રીતે માની લ્યો
કે તમે એક્સિસ બેંકનો ચાર્ટ જોતા હોય, તમે રિલાયન્સનો ચાર્ટ જોતા હોય, તમે ગમે એ વસ્તુનો ચાર્ટ જોતા હોય, બરોબર, અને તમને એવું લાગે છે કે ઓહો, અહીંયાથી એક્સિસ બેંક ઉપર જશે અથવા તો અહીંયાથી એક્સિસ બેંક નીચે જશે અને તમારે પોઝિશનલ ટ્રેડ લેવો છે, તો એમાંય તમે સ્પ્રેડ યુઝ કરી શકો. પણ એમાં હું એવું કહું છું કે તમારે યુઝ કરાય ક્રેડિટ સ્પ્રેડ. ક્રેડિટ સ્પ્રેડ એટલે કે તમે ભલે કોલના કોમ્બિનેશન કે તો પુટના કોમ્બિનેશનમાં જ કામ કરો છો, પણ હવે એવું છે કે તમારું સેલ સાઇડનું પ્રીમિયમ વધારે છે બાય સાઇડ કરતા. કેમ ખબર છે? કે જો હું પોઝિશન હોલ્ડ કરું ને 1, 2, 3 દિવસ, તો મારે થીટા ડીકેનો થોડોક બેનિફિટ જોઈએ છે આમાં, મારી અગેન્સ્ટમાં કામ કરે એવું નથી જોતું, તો ત્યાં ડેબિટ સ્પ્રેડ મારા ખ્યાલથી યુઝ ન કરાય. તો અહીંયા તમે બુલિશ સાઈડ આવો ને, તો અહીંયા બુલ કોલ સ્પ્રેડની જગ્યાએ બુલ પુટ સ્પ્રેડ યુઝ કરાય. તો તમે જો આ પોઝિશન છે ને એ ક્રેડિટમાં બનેલી છે પોઝિશન, બરાબર. એવી જ રીતના માની લ્યો કે તમને એવું થાય કે સ્ટોક ડાઉન જાય છે, તો અહીંયા બીર કોલ સ્પ્રેડ યુઝ કર્યો. જો અહીંયા પોઝિશન ક્રેડિટમાં બનેલી છે, બરાબર. અને હું વિચારું છું કે ડેબિટ અને ક્રેડિટ સ્પ્રેડ ઉપર હું અલગ એકદમ માસ્ટર ક્લાસ એનો બી વિડીયો મૂકું. અત્યારે થોડુંક આપણે અમુક વસ્તુ આપણે અત્યારે ફર્સ્ટ લેવલની એક્સપ્લોર કરીએ છીએ, ભલે આ માસ્ટર ક્લાસ છે, તમને ખબર પડે. તો હવે તમે જુઓ કે તમારી પાસે ઘણા ઓપ્શન છે કે તમે હવે કઈ રીતે ટ્રેડ કરો છો. માની લો કે એક્સિસ બેંકમાં કંઈક સારી મુવમેન્ટ દેખાય છે, તો શું તમારે હવે ઇક્વિટીમાં જઈને ટ્રેડ કરવું છે? તમારે સ્ટોક ઓપ્શનમાં જઈ અને એક્સિસ બેંકનો એટીએમ નો કોલ બાય કરવો છે, સી બાય કરવું છે એટીએમ નું, અથવા તો તમારે એક્સિસ બેંકનો તમારે ડેબિટ સ્પ્રેડ અહીંયા યુઝ કરવું છે અને એ રીતે ઇન્ટ્રાડે કરવું છે, તો એ તમે કરી શકો. અને જો તમે થોડાક એવા ટ્રેડર હોય કે તમને થોડુંક રિસ્ક લેવું ગમતું હોય, તો તમે મારી વાત ધ્યાનથી સાંભળજો. તમે જ્યારે સ્ટોક ઓપ્શનમાં જ્યારે તમે ઇન્ટ્રાડે કરતા હોય અને તમારું ચાર્ટનું નોલેજ થોડું સારું હોય, તમારે આમ સારી મુવમેન્ટ કેપ્ચર કરવી હોય, પણ તમારે રિસ્કથી થોડા ડરતા હોય, રિસ્ક લેવું છે પણ મોટા લોસીસ નથી કરવા, તો બેસ્ટ ટુ બેસ્ટ વસ્તુ છે કે ડેબિટ સ્પ્રેડ યુઝ કરવાનું ચાલુ કરજો. તમને બહુ મજા આવશે, તમારો કોન્ફિડન્સ બહુ વધશે આમાં. એટલે ખાસ કરીને હું એવું કહું છું કે કોઈ તમારી ઇન્ટ્રાડેની એક સારી પેટર્ન હોય ને, એનું તમે બેક ટેસ્ટિંગ કરો. કઈ રીતે ખબર છે? બેક ટેસ્ટિંગ તમારે આ રીતે કરવાનું કે એ ઇન્ટ્રાડેની જે પેટર્ન છે કોઈ પણ સ્ટોકની, તો એમાં જો તમે ઇક્વિટી ટ્રેડિંગ કરતા હોય અને એમાં તમે 50 ટ્રેડ લીધા હોય તો શું રિઝલ્ટ આવે, પછી એમાં તમે એટીએમમાં તમે કોલ અને પુટ બાય કર્યું હોત ને 50 ટ્રેડનું, તો શું રિઝલ્ટ આવત? બસ, અને એનું જ તમે ડેબિટ સ્પ્રેડ કરીને તમે એન્ટર કર્યા હોય ને, તો શું રિઝલ્ટ આવ્યું? આ ત્રણેયમાં તમને મજા શેમાં આવશે ખબર? ડેબિટ સ્પ્રેડ. તમારા હાર્ટબીટ થોડાક ઓછા ફ્લક્ચ્યુએટ થશે, થોડુંક તમને આમ સેફ અને સ્લો ટ્રેડિંગ લાગશે, થોડુંક તમને મજા આવશે આ બધી વસ્તુ, બરોબર છે. બીજી વસ્તુ અહીંયા હજી એક વસ્તુ હું તમને કહી દઉં કે માની લો કે એક્સિસ બેંકમાં હું બુલિશ છું અને હું ઇન્ટ્રાડેમાં ડેબિટ સ્પ્રેડ યુઝ કરીને કામ કરું છું, અને મને ખબર છે કે આજે મારું નોલેજ બહુ સારું છે કે આજે ઉપર જવાના જ 90% ચાન્સીસ છે, તો તમે આને રેશિયોમાં કન્વર્ટ કરી શકો. બાય સાઈડ તમે 2 સ્ટ્રાઇક રાખો અને સેલ સાઈડ એક જ રાખો તમે સ્ટ્રાઇક, બહુ સરસ મોટો પ્રોફિટ થઈ અને તમને આપશે. તમને હું એક વસ્તુ બતાવું એ ખરું. માની લ્યો કે 15 મિનિટ, જો આ બધી વસ્તુ તમને કહું છું, ઘણી વખત શું થાય કે આપણે નોર્મલ ટ્રેડિંગ કરતા હોય ને, તો આપણે આમ કંઈક પોઝિશન લીધી હોય તો શું આપણે એસએલ હિટ કરીને આપણે માર્કેટમાંથી કાઢી મૂકે. અમુક વાર ડેબિટ સ્પ્રેડ યુઝ કરીને તો હું તો એવું કરું કે આખો દિવસ માર્કેટમાં રહું, હું ઘડી એસએલમાં કાઢ ન કરું, કારણ કે મને ખબર માર્કેટ ઝિગઝેગ કરવાનું જ છે, એટલે હું તો બેઠો હોય શાંતિથી. હવે જેમ કે અહીંયા હતું, તમે સમજી લો ને કે માની લ્યો કે હું અહીંયા ગમે ત્યાં એન્ટર થયો તો બીજી ત્રીજી કેન્ડલમાં એન્ટર થયો તો, સમજી લો તમે. માની લો કે હું બીજી કેન્ડલમાં એન્ટર થયો તો 9:45 11 ઓગસ્ટની એક્સિસ બેંકની કેન્ડલમાં એન્ટર થયો હતો, તો ત્યાં તમે ડેબિટ સ્પ્રેડ આમ ક્રિએટ કર્યું હોય ને, તો તમને એટલો સરસ પ્રોફિટ થઈ જાય કે તમને એમ થાય કે મારે આખી જિંદગી આ જ કરવું છે, બીજું કંઈ કરવું નથી એમ. તો એ રીતે તમે આખું, તમારી પાસે કોઈ પેટર્ન હોય અને એ તમે સ્ટડી કરશો ને, તો તમને બહુ મજા આવશે. હવે જો અમુક વખતે આવી રીતના કોન્સોલિડેશન થઈ જાય, તો ઓપ્શન બાઇંગ કરીને બેઠો હોય તો ત્યાં શું થેટાટિક મારી અગેન્સ્ટમાં કામ કરે. ડેબિટ સ્પ્રેડ નાખીને બેઠો હોય તો શું થાય કે ઓલું સેલના કોલ ને થોડો થેટાટિકા મને મળવાનો છે, એટલે છે ને અહીંયા મારો લોસ મોટો હોય ને, તો ઓલામાં લોસ મારો નાનો થઈ જાય, બરાબર. તો આ ઘણા બધા ઇશ્યુઝ ડેબિટ સ્પ્રેડના, સ્ટોક ઓપ્શન્સની દુનિયામાં ઘણું બધું તમારું સોલ્યુશન્સ તમને મળી જશે. અને અગેન કેપિટલ થોડી ઓછી જોશે, એટલા માટે એ બધું એક્સપ્લોર કરો ને તો તમને મજા આવશે.
બરોબર છે. એટલે આપણે ઘણું બધું કવર કર્યું. બીજી વસ્તુ, શોર્ટ સ્ટ્રેંગલ ઇન સ્ટોક ઓપ્શન. ઘણા બધા ટ્રેડર મને એવું કહે, શું કે ખબર છે, જો હું તમને અહીંયા બતાવું કે સર અમે લોકો શું કરીએ છીએ ખબર, શોર્ટ સ્ટ્રેંગલ ક્રિએટ કરી નાખી મંથલી. હવે જેમ કે અહીંયા એક શોર્ટ સ્ટ્રેંગલ અત્યારે ક્રિએટ કરું સપ્ટેમ્બરમાં, અને એક્સિસ બેંકમાં શોર્ટ સ્ટ્રેંગલ ક્રિએટ કરું એટલે શું થાય કે મેં થોડુંક ઓટીએમ જઈ અને આ 1100 ની અને 1010 ની સ્ટ્રાઇક છે એ મેં કોલ સાઇડ અને પુટ સાઇડ સેલ કરી નાખી. એટલે મેં એક રેન્જ બનાવી દીધી, એને આપણે સ્ટ્રેંગલ કહીએ. જ્યાં સુધી આ રેન્જમાં રહેશે તો મને પ્રોફિટ મળશે. અને પ્રોફિટ છે, મેક્સ પ્રોફિટ છે 6,600, એટલે 7,000 જેટલો પ્રોફિટ છે. અને 1,16,000 ની કેપિટલ ઉપર કરીબન 5-6% રિટર્ન કહેવાય. સારું કહેવાય, કારણ કે આ બધી નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજીસ છે. નોન ડિરેક્શનલ જે રિટર્ન હોય હંમેશા ઓછું જોઈએ. મેં તમને નહોતું કીધું 2% મહિનાના, 3%, 4%, 5%, બરાબર. પણ ઘણી વખત લોકો એવું કહે કે સર એના કરતા હજી મેં અહીંયા અને અહીંયા સ્ટ્રાઇક સેલ કરી નાખી. તમે જેવા થોડા દૂર જશો તો આ પ્રોફિટ કેટલો થઈ જશે? 5,000. બરાબર. ઘણી વખત શું થાય ખબર છે, મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમે રિલાયન્સ લ્યો, એક્સિસ લ્યો, કોટક લ્યો, એસબીઆઈ લ્યો, મને લાગે છે લગભગ 40% કેસમાં તમને પ્રોફિટ મળી જશે. કે આ એક રેન્જ છે, સારી એવી રેન્જ કહેવાય. કેમ ખબર છે કે અત્યારે મેં આ રેન્જ કરી ને, તો આ રેન્જ બંને સાઈડ 5-5% નો મને ગેપ આપે છે. ચલો હું 6-6% નો ગેપ લઈ લઉં, મારો પ્રોફિટ થોડો ઓછો કરી નાખું, બરોબર. તો 40% કેસમાં શું છે, તમને પ્રોફિટ થશે. કારણ કે એક મહિનામાં બંને સાઈડ 6-6% મૂવ કરવી એટલે બહુ મોટી વાત થઈ ગઈ. તો માની લીધું કે 40% કેસમાં તમને પ્રોફિટ મળશે. બાકીના કેસમાં શું થશે ખબર, એક મોટું ગેપ અપ અને ગેપ ડાઉન આવશે ને, તો અહીંયા લોસ આપણો અનડિફાઈન્ડ છે. પ્રોબ્લેમ એ છે, જો એક્સિસ બેંકમાં શું થયું હતું તમે જોવો ને, અમુક અમુક સમયે જેમ કે અત્યારે ટ્રમ્પ ગમે એ બોલે છે તો શું થશે કે લોસ ગમે ત્યારે આવશે તમને. જો આ છે, અથવા તો આ પેલા કોઈ વખત મોટું ગેપ અપ ગેપ ડાઉન થયું હોય તો તમને લોસ આવી ગયો હોય, બરોબર. જો અહીંયા છે, પછી અહીંયા છે, તો અમુક અમુક મુવમેન્ટમાં જ કેવું થશે ખબર, તમે 3 મહિનાનો જે પ્રોફિટ હશે ને, ચોથા મહિને તમારો જતો રહેશે. આવું ઘણી વખત થશે. કે તો ઘણી વાર 11 મહિના સુધી તમે પ્રોફિટ કર્યો, 12મો કે 13મા મહિનામાં તમને 30% નું ડ્રોડાઉન આવી ગયું. તે ગમશે નહીં. એની બદલે હું તો તમને એવું કહું છું કે જો તમે સ્ટોકમાં ટ્રાય બી કરતા હોય ને કે મારે એક મોટી પોઝિશન લેવી છે લોંગ ટર્મની, તો હું તો તમને એવું કહું છું કે એના માટે તમારી પાસે આયન કોન્ડરનો ઓપ્શન સારો છે, બરોબર. અને આયન કોન્ડરમાં એવું થશે કે ભલે આપણો અહીંયા થિયોરિટિકલી સ્ટોપ લોસ વધારે દેખાતો હોય, પણ એક વાત છે કે આપણું એક ડ્રોડાઉન અહીંયા ફિક્સ થાય છે. હું તમને એમ કહું છું, અને તમને ખબર છે, તમે વર્ષોથી જો નિફ્ટીમાં કે એમાં આયન કોન્ડર નાખતા હોય તો વી નો કે આયન કોન્ડરમાં પ્રોબ્લેમ એક જ છે કે આપણો રિસ્ક રિવોર્ડ રેશિયો અહીંયા ગડબડાઈ જાય છે. કારણ કે આયન કોન્ડરમાં વસ્તુ એ છે કે આપણી એક રેન્જ અહીંયા મોટી છે અને એની સામે આપણે પ્રોટેક્શન લેવાની ટ્રાય કરીએ છીએ. પણ એક વસ્તુ સાચી છે કે મારા વર્સ્ટ કેસ સિનારીઓમાં મારું ડ્રોડાઉન કેટલું છે મને ખબર છે. બીજું કે આના અમુક એડજસ્ટમેન્ટ માની લો કે તમે શીખી લ્યો તો હજી અમુક લોસને આપણે આમાંથી કાઉન્ટર કરી શકીએ. જો હું કેવું માનું છું ખબર છે, હું એવું માનું છું કે આયન ફ્લાય પછી આયન કોન્ડર આ હજી છે ને થોડીક બુકી સ્ટ્રેટેજીસ છે. કે ઠીક છે તમે ઇનિશિયલી શીખતા હોય તો યુઝ કરો, એમાં કઈ ના નથી. પણ તમે મારું ટ્રેડિંગ જોશો ને, જો તમે મને મળ્યા હોય ને, તો હું ઘણી બધી વખત આ બધી બુકી સ્ટ્રેટેજી યુઝ નથી કરતો. હું મારી પોતાની સ્ટ્રેટેજી યુઝ કરું છું. કેમ ખબર છે, કારણ કે જેટલું તમે બુકી ટ્રેડિંગ કરશો ને, એટલું તમે કોઈ દિવસ એક યુનિક ટ્રેડર બનીને આગળ નહીં વધી શકો. સમજાય છે. અને સ્ટોક ઓપ્શન્સ કેવા છે ખબર કે મંથલી એક્સપાયરી એટલે આટલું મોટું હોલ્ડ કરવું તમારે 20-22 દિવસ, એમાં 15 દિવસ પછી થેટા ડીકે વધારે મળે છે કમ્પેર ટુ પેલા 15 દિવસ. એટલે હું તો એવું કહું છું કે સ્ટોક ઓપ્શન્સમાં તમે બહુ હોલ્ડિંગ રાખવામાં, હા તમે કરતા હોય ને તો તમે ડિરેક્શનલ ટ્રેડિંગ કરો સ્ટોક ઓપ્શનમાં હેજિંગ લઈને, કારણ કે એમાં થોડોક એગ્રેસિવ પ્રોફિટ વધારે છે ને લોસ લિમિટેડ છે. નોન ડિરેક્શનમાં પ્રોબ્લેમ એ થાય છે કે રિટર્ન આપણું લિમિટેડ છે. પ્રોબ્લેમ એ છે નોન ડિરેક્શનલ કરવા જાવ ને એટલે રિટર્ન લિમિટેડ 2%, 3%, 4%, 5%, પણ સામે ડ્રોડાઉન મોટા મોટા આવે છે કારણ કે મંથલી એક્સપાયરી આમાં આવે છે. એટલે મારું અત્યારનું ટ્રેડિંગ હું તમને સ્ટોક ઓપ્શન્સ કહું, હું કેવી રીતના કરું છું ખબર છે કે હું અત્યારે ઇન્ડેક્સમાં નિફ્ટીમાં હું કરી લઉં ડિરેક્શનલ નોન ડિરેક્શનલ ટ્રેડિંગ કે કઈ વાંધો નહીં, કારણ કે એમાં હજી વીકલી એક્સપાયરી છે. અથવા તો ઇન્ડેક્સમાં મંથલી એક્સપાયરીમાં હું નોન ડિરેક્શનલ કરવા તૈયાર છું. અમુક તો હું નિફ્ટીમાં કરું બી છું અત્યારની ટાઈમે. પણ જો મારે સ્ટોકની વાત આવે ને તો સ્ટોકમાં હું ડિરેક્શનલ હેજિંગ પ્રિફર કરું છું. હું સ્ટોકમાં નોન ડિરેક્શનલ હું પ્રિફર નથી કરતો, કારણ કે એક તો રિટર્ન લિમિટેડ,
અને એમાં જો લોસ થાય તમારું ડ્રોડાઉન થોડુંક મોટું થઈ જાય અને એમાં એડજસ્ટમેન્ટ ફસાવે એટલે ઉલટાનું થોડુંક બોરિંગ થઈ જાય છે મારા માટે. એના બદલે મને એવું થાય કે જો મારી પાસે અમુક પેટર્ન હોય, ભલે એ પેટર્ન પછી અપસાઇડ ની હોય કે ડાઉન સાઇડ ની, કમસે કમ મારા પાસે એ તો ઓપ્શન છે કે મને એવું દેખાય કે આ ટ્રેડ જો મારો સાચી દિશામાં જતો રહ્યો ને તો મને પ્રોફિટ 10% અને મને લોસ 10% નો, તો અહીંયા હું સેટિસ્ફાઈડ છું. કારણ કે હવે માની લો કે આમાં હું 50 ટ્રેડ કરીશ ને તો હું ચાહીશ કે હું રિસ્ક રેશિયો 1:3 1:4 જેવો રાખું, તો ભલે ને આગળ જતા મને અમુક લોસ થાય, મને વાંધો નહીં આવે. પણ નોન ડિરેક્શનમાં થાય છે શું ખબર છે? મહિનાના 2%, મહિનાના 3%, મહિનાના 5%. અને જો ખરાબ થયું ને તો એક જ ટ્રેડમાં 10, એક જ પોઝિશન ટ્રેડમાં 10, 12%, 15% નું ડ્રોડાઉન. તે મને મજા નથી આવતી. તો મારી આ પર્સનલી મેં કેવી રીતના કર્યું છે કે ઇન્ડેક્સમાં હું પ્રિફર કરીશ કે કઈ વાંધો નહીં, હું નોન ડિરેક્શનલ કરી લઉં એક ટાઈમે, ચાલશે, કરવું જોઈએ, વોલ્યુમ મળી રહેશે, થઈ જશે. પણ હું સ્ટોકમાં છે ને, હું પર્સનલી એવું પ્રિફર કરું છું કે હું તો ડિરેક્શનલ હેજિંગ કરું. અમુક ટ્રેડરો મને પૂછતા હોય છે, અમુક ટ્રેડરો જ્યારે મળું ત્યારે કહેતા હોય છે, પણ હું તમને કહું કે માની લો કે તમે 1 વર્ષ અથવા તો 2 વર્ષ તમે નોન ડિરેક્શનલ ટ્રેડિંગ કરશો ને સ્ટોક ઓપ્શનમાં, એક ટાઈમે તમે થાકશો, તમે જોજો. અને એટલા માટે એનું એક બીજું રીઝન એ બી છે કે હજી આપણું ઇન્ડિયાનું માર્કેટ સ્ટોક ઓપ્શન્સમાં એટલું મેચ્યોર નથી. એટલા માટે હું એવું કહું છું કે જો તમે સ્ટોક ઓપ્શન કરતા હોય તો તમારે શું કરાય ખબર છે? ઇન્ટ્રાડેમાં બહુ સરસ રીતે તમે યુઝ કરી શકો, મેં તમને કીધું એ પ્રમાણે. અને તમે ડિરેક્શનલ હેજિંગમાં એનો યુઝ કરી શકો બહુ સરસ રીતે. તો તમને મજા આવશે. આ વસ્તુ તમારી મહેનત ફળશે તમને, અને તમને કંઈક પૈસા કમાઈને આપશે અને તમે એન્જોય કરશો આ બધી વસ્તુ. બરોબર છે. હવે આપણે આવીએ કે પ્રાઇસ એક્શન ફોર સ્ટોક ઓપ્શન્સ એટલે શું? કે જેમ કે તમને ખબર હશે કે મને કોઈ દિવસ ઇન્ડિકેટર ગમતા નથી. મને પ્રાઇસ એક્શન ઉપર સખત પ્રેમ છે. ચાર્ટની સાથે મને વાતો કરવી બહુ ગમે છે. તો એનો ફાયદો તમે લઈ કેવી રીતના શકો કે માની લો કે તમે સ્ટોક ઓપ્શનમાં ઇન્ટ્રાડે કરો છો, બરોબર, અને તમારી પાસે એક પેટર્ન છે, બરોબર, કે જેના થ્રુ તમે ઇન્ટ્રાડેમાં અમુક સ્ટોકમાં જ્યારે એ પેટર્ન આવે તો તમે એ ટ્રેડ લ્યો છો. તો તમે શું કરી શકો ખબર છે? કે હવે એ પેટર્નમાં રિસ્ક મેનેજ કરી અને કઈ રીતે સારો પ્રોફિટ કમાવો એવું તમે સ્ટ્રેટેજી ગોતો. કે માની લો કે એક તમારી પાસે પેટર્ન છે, તો તમે વિચાર કરો કે ચલો આ પેટર્નનું રિલાયન્સ, એચડીએફસી, એક્સિસ, આઈસીઆઈસી બેંક, ટીસીએસ, ઇન્ફોસિસ આમાં જો યુઝ કરીશ, આનાથી બહાર નહીં જાઉં. જ્યારે અમુક સ્ટોકમાં આ પેટર્ન આવશે તો યુઝ કરીશ. તો પેટર્નમાં જે બ્રેકઆઉટ થાય છે તો ચલો હું ડેબિટ સ્પ્રેડ યુઝ કરી નાખીશ, અપ એન્ડ ડાઉન, બરોબર. તો એને તમે બેક ટેસ્ટિંગ કરો, એમાં સ્ટ્રાઇક ઉપર નીચે કરો, એમાંથી એક સ્ટ્રેટેજી બનાવવાની ટ્રાય કરો કે તમને એવું થાય કે હવે મારો રિસ્ક રેશિયો સરસ છે, હવે મારે સ્ક્રીન ઉપર એટલું જોવું નથી પડતું, હવે મને મજા આવે છે ટ્રેડ કરવાની, હવે હું બહુ ફસાતો નથી. તો તમે શું કરો ખબર છે? કે પ્રાઇસ એક્શનની એક પેટર્ન યુઝ કરો, એ પેટર્નને કન્વર્ટ કરી નાખો સ્ટોક ઓપ્શનમાં ઇન્ટ્રાડે, બરાબર. તમારું રિટર્ન એ સુધરશે, તમારી લોસ મેનેજમેન્ટ એ સુધરશે, તમારું રિસ્ક મેનેજમેન્ટ એ સુધરશે અને તમે આગળ આવશો. એ જ રીતે માની લો કે તમે ડેઈલી બેઝિસ ઉપર, ડેઈલી ટાઈમ ફ્રેમમાં અથવા તો મોટી ટાઈમ ફ્રેમમાં અથવા તો ઇવન હું તો એમ કહું છું કે 4 અવર્સની ટાઈમ ફ્રેમમાં તમને જો ચાર્ટ જોતા આવડતા હોય, તમને આમ ચાર્ટ જોતા આવડતો હોય, તમને ખબર પડતી હોય કે ક્યાંથી શું બ્રેકઆઉટ થાય છે, ક્યાંથી શું અપ જાય છે, અને તમને એવું લાગતું હોય કે યાર મારે થોડીક હોલ્ડિંગ વાળી મુવમેન્ટ લેવી છે, તો ક્રેડિટ સ્પ્રેડ યુઝ કરો. બીજી રીતે આને ડિરેક્શનલ હેજિંગ, જે નીચેના બધા રિસ્ક છે એને તમે કઈ રીતે મેનેજ કરો છો એ આઈડેન્ટિફાઈ કરો અને આમાંથી પૈસા કમાવાની તમે ટ્રાય કરો. મેં તમને જે રીતે કીધું હતું એ પ્રમાણે જેવું જેવું તમે આ બાજુ મગજ દોડાવશો એ બાજુ ઘણા બધા રસ્તા શોધવામાં આવશે. કારણ કે અમુક વાર શું થાય છે ખબર છે? કે જો તમને હું એક ચાર્ટ બતાવું, એકાદ બે ચાર્ટ બતાવું તમને. જેમ કે જો, જેમ કે ટીસીએસ અહીંથી અપસાઇડ જવાની શરૂઆત કરી. હવે આપણામાંથી કોઈ એવું ભગવાન નથી કે તમને એક્ઝેક્ટ હું એવું કહી દઉં કે અહીંયા એન્ટ્રી કરો ને એક્ઝિટ કરો. કઈ વાંધો નહીં, હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું છું. જો તમારું પ્રાઇસ એક્શન નોલેજ સરસ હોય અને તમારે એક અપસાઇડની મુવમેન્ટ કેપ્ચર કરવી હોય, તો ઘણી વખત શું થશે કે જો તમારું સ્ટોક ઓપ્શનનું નોલેજ સારું હોય અને તમે એમાં એક ડિરેક્શનલ હેજિંગની પોઝિશન બેસાડો તો શું થાય ખબર છે? કે સ્ટોકમાં તમને ચાર્ટ ઉપર 3%ની મુવમેન્ટ છે ને, એ તમને 15 થી 18%નું રિટર્ન આપી દેશે હેજિંગ. કારણ કે અહીંયા કેપિટલ ઓછી જોઈએ છે. એ આપણે ઇનિશિયલી ફર્સ્ટ એક્ઝામ્પલ મેં લીધું હતું ને રિલાયન્સનું, એમાં મેં તમને કેવું બતાડી દીધું હતું ખબર છે ને? પહેલા ટ્રેડમાં આપણને 29%નું કેપિટલ ઉપર પ્રોફિટ થતો હતો માર્જિન પર. સેમ વસ્તુ અહીંયા તમારી થશે કે નીચેની સાઈડ તમે આમ હેજ કરીને બેઠા છો, તમને ખબર છે કે હવે આ કોન્સોલિડેટ થાય છે, બેરિશ ટ્રેન્ડ પતી ગયો છે, પેટર્ન પ્રમાણે થોડુંક ઉપરનું બ્રેકઆઉટ આપ્યું છે, ચલો તો મારું નીચેનું રિસ્ક છે ને લિમિટેડ છે, તમારે ફિક્સ એસએલ લઈને નથી બેસવું. તો અહીંયા હેજિંગની સ્ટોક ઓપ્શનમાં કંઈક સ્ટ્રેટેજી મૂકું,
ડિરેક્શનલ હેજિંગ કરું અને ઉપર થોડુંક એગ્રેસિવ કમાવાની ટ્રાય કરું. અને એમાં તમે એવી રીતના રાખો કે મેઇન પોઝિશન તમે સેલિંગની બનાવી હોય તો એ સ્ટોક તમને મુવમેન્ટ નહીં આપે ને તોય ત્યાં તમને થેટા ડીકેનો બેનિફિટ મળવાનો છે. બરોબર છે. ક્રેડિટ સ્પ્રેડમાં ખાસ આ વસ્તુ થઈ શકે. એમાંય તમે નવું નવું હેજિંગનું વિચારો તો તમને મજા આવશે ટ્રેડ કરવાની. બરોબર છે. અચ્છા, બીજી વસ્તુ હું તમને અહીંયા કહું. તમને એવું લાગશે કોક ઘણા બધા વિડીયો જોતા હશે ને કે સર તમે લાસ્ટમાં ઘણું બોલ્યા પણ અમને કેમ ખબર પડે કે અમારે ટ્રેડ કઈ રીતે કરવાનું છે, કઈ પોઝિશન સારું. જો તમારું માઇન્ડ અત્યારે શું કહે છે ખબર છે કે સર તમે એક કામ કરો ને, અમને એક સારી સ્ટ્રેટેજી આપતા જાઓ ને, એકાદ બે સ્ટ્રેટેજી આપતા જાઓ ને. જો આવનારા સમયમાં હું સરસ મજાની અમુક સ્ટ્રેટેજીસ મૂકીશ યુટ્યુબમાં, જેમાં સ્ટોક ઓપ્શનનું ઇન્ટ્રાડે બી આવી ગયું અને સ્ટોક ઓપ્શનની હેજિંગની બી સ્ટ્રેટેજી મૂકીશ. એ મૂકીશ જ. પણ આ વિડીયોમાં પ્લીઝ તમે એવું એક્સપેક્ટ ના કરો કે હું તમને તરત એવી એક સ્ટ્રેટેજી મૂકીને તમે કાલ સવારે યુઝ કરવા માંડો, કારણ કે તમારા લોકોનું મેં ઘણી વખત બિહેવિયર જોયું છે. હું જેવી કોઈક સ્ટ્રેટેજી મૂકું ને બીજા દિવસે ટ્રેડ લઈને તમને સ્ક્રીનશોટ મૂકવાના ચાલુ કરી દેજો. એવું ના કરો. મારો આજે માસ્ટર ક્લાસનો એમ છે ને, એ માસ્ટર ક્લાસનો એમ એ જ છે કે હું તમને સ્ટોક ઓપ્શનમાં પહેલા ઇન્ટ્રોડક્શન તો આપું કે સ્ટોક ઓપ્શન છે શું. એટલા માટે તો મેં તમને આ 5 ક્વેશ્ચન મેં સ્ટડી કરાવ્યા ને કે સ્ટોક ઓપ્શન છે શું, રિટર્ન કેટલું મળે, કેટલી કેપિટલ જોઈએ, કોણે કરવું જોઈએ અને શું ચેલેન્જીસ છે. અને મેં તમને અલગ અલગ રસ્તા બતાવ્યા કે અત્યાર સુધી જો તમે ઇક્વિટી ટ્રેડિંગ કરતા હોય અને તમે આમાં માઇગ્રેટ થાવ તો કમ્પેરિઝન કેવી લાગે છે. અત્યાર સુધી તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય અને આમાં આવો તો એ તમને કેવું લાગે છે. હોઈ શકે કે તમારામાંથી 90% લોકોને ખબર જ નહોતી કે આવી રીતના કરાય. અને મેં એવા લોકો જોયા છે કે જે લાખો રૂપિયાના પોર્ટફોલિયો બનાવીને બેઠા હોય ને ડ્રો ડાઉનમાં હોય અને એવું કહેતા હોય સર હું 2 વર્ષ રાહ જોઉં છું, ઉપર સ્ટોક આવે પછી જ વેચીશ. અરે એના કરતા તમે હેજિંગ કરીને બેઠા હોત તો કેટલું સરસ રિટર્ન મળે. તમારે કોઈ દિવસ મોટા ડ્રો ડાઉન કરવાની એક્સપેક્ટેડ નથી. અને મેં તમને ઇન્ટ્રોડ્યુસ કર્યું કે ડેબિટ અને ક્રેડિટ સ્પ્રેડ, અને ખાસ કરીને ડેબિટ સ્પ્રેડ યુઝ કરો તમે ઇન્ટ્રાડેમાં, તમને બહુ મજા આવશે. બરોબર. સ્ટ્રેંગલની હું તમને બહુ ના પાડું છું. સ્ટોક ઓપ્શનમાં એકાદો એવો ટ્રેડ ખરાબ આવી જશે તો 11 મહિનાનું પ્રોફિટ જતો રહેશે. અને પ્રાઇસ એક્શનની અમુક પેટર્નને કઈ રીતે તમે કન્વર્ટ કરો એનું મેં તમને થોડું ઘણું ગાઈડન્સ આપ્યું. આ જે માસ્ટર ક્લાસનો એમ એવો છે જ નહીં કે તમે કાલથી પૈસા કમાવા માંડો. આ માસ્ટર ક્લાસનો મારો એમ ખાલી એટલો હતો કે તમને હું સ્ટોક ઓપ્શનની દુનિયામાં ઇન્ટ્રોડ્યુસ કરાવું. અને તમે એક વસ્તુનું ધ્યાન રાખજો, યુટ્યુબમાં ઘણા બધા એવા વિડીયો મળશે કે તમને કહેશે આ સ્ટ્રેટેજી ઇન્ક્લુડ કરી નાખો, આમ કરી નાખો. ઘણી બધી સ્ટ્રેટેજી બહુ ખોટી હોય છે, બુકિશ હોય છે. સ્ટોક ઓપ્શન્સમાં થોડુંક લોંગ ટર્મની પોઝિશનમાં ઇશ્યુઝ આવે છે. મેં તમને એ બી કીધું અને હું તમને હજી કહું છું કે એમાં હું બહુ નોન ડિરેક્શનલ પ્રિફર નથી કરતો. એના મારા રીઝન્સ છે. હજી એટલું બધું આપણું માર્કેટિંગ ત્યાં મેચ્યોર નથી થયું. એના કરતા સ્ટોક ઓપ્શનમાં હું ડિરેક્શનલ હેજિંગ પ્રિફર કરું છું. બહુ સરસ રીતે રિસ્ક મેનેજ કરી અને બહુ એગ્રેસિવ રીતે એમાંથી પૈસા કમાઈ શકાય. અને ઇન્ટ્રાડેમાં તમે ખાસ ડેબિટ સ્પ્રેડ યુઝ કરી શકો. તમે આ વસ્તુને આમાં કન્ક્લુઝન મારી શકો. મારો વર્ષોનામાં નિચોડ મેં તમને કહી દીધો, મારો પ્રેક્ટિકલ મેં તમને એક્સપિરિયન્સ કહી દીધો. હવે મારે બહુ આમાં કંઈ કવર કરવાનું બાકી નથી રહેતું. તમારે થોડુંક બેક ટેસ્ટિંગ કરાય, તમારે થોડુંક હવે કમ્પેર કરવાનું ચાલુ કરી દેવાય કે ચલો હું ઇક્વિટીની બદલે સ્ટોક ઓપ્શનમાં હું ટ્રેડ કરું છું તો તમારી સાથે શું થાય છે, શું તમને ચેલેન્જીસ આવે છે, મારી સાથે તમે શેર કરી શકો. આવનારા દિવસોમાં એવું બની શકે કે એકાદી હું ઇન્ટ્રાડે સ્ટોક ઓપ્શનની સ્ટ્રેટેજી મૂકું, એક હેજિંગની મૂકું, એમાંથી તમને ખ્યાલ આવી જશે કે ઓહો કઈ રીતે આમાં ટ્રેડ કરવાનું છે. પણ એ હવે નેક્સ્ટ એજન્ડા છે, નેક્સ્ટ પાર્ટ હશે એ વિડીયોનો. આમાં એ બધી વસ્તુની જરૂર નથી. બરોબર છે. વિડીયો અહીંયા એન્ડ કરું છું. ફરી આપણે મળીએ ફેસ ટુ ફેસ. ઓકે, સો આઈ હોપ કે તમે આખો માસ્ટર ક્લાસ બહુ સરસ રીતે જોયો હશે. જો અહીં સુધી પહોંચી ગયા તો બહુ કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે આજકાલ ઘણા બધા લોકોમાં પેશન્સ નથી હોતું. આપણે બધા ઇન્સ્ટાગ્રામ જનરેશન વાળા છીએ તો મોટા મોટા વિડીયો લોકોને જોવા નથી ગમતા, પણ જોવા પડે. દવા કડવી હોય તો કંઈક ને કંઈક લાભ થવાનો છે. હવે એક મુદ્દાની વાત કરી. સ્ટોક ઓપ્શનમાં જ્યારે તમે ટ્રેડ કરો તો પહેલા શાંતિથી તમે શરૂઆત કરજો અને મેં કીધું એ પ્રમાણે તમે બધું ફોલો કરજો. બીજી વસ્તુ કે જો તમે સ્ટોક માર્કેટમાં સિરિયસ હોય, ટ્રેડિંગમાં સિરિયસ હોય, તો અમદાવાદમાં હું અમુક સિલેક્ટેડ ટ્રેડર્સને મેન્ટરશિપ આપું છું, પર્સનલ મેન્ટરશિપ. પણ હું દરેકને નથી આપતો. હું એવા ટ્રેડર્સને જ બોલાવું છું કે જે લોકો લાઈફમાં સિરિયસ છે, જે લોકો ટ્રેડિંગ માટે સિરિયસ છે, જે લોકો મેન્ટલી થોડાક સ્ટેબલ છે. એનો મતલબ કે એવું નથી કે જે લોકોને ટિપ્સ ફોલો કરવી છે, શોર્ટકટ ફોલો કરવી છે, આજે 10 લાખ નાખ્યા ને કાલે 1 કરોડ જોઈએ છે, એમ નહીં. તમારો એક ધ્યેય હોવો જોઈએ. બીજું કે જો તમને બહુ મોટો લોસ થયો ને તમારે બાઉન્સ બેક કરવું હોય, અથવા તો તમારા ઇન્ટેન્શન સાચા છે પણ તમે પ્રોફિટ લોસના ચક્કરમાંથી બહાર નથી આવતા, તો એવા લોકો અને બીજા એવા લોકો કે જે લોકોને એક લાઈફમાં ગોલ છે
અને એક સાચા રસ્તેથી આગળ વધવું છે. ભલે એ લોકો પાસે નોલેજ વધારે છે ઓછું એ મેટર નથી કરતો. તો હું 3 કે 4 ટ્રેડરને જ બોલાવું છું વીકેન્ડના અને એને બહુ સરસ રીતે મેન્ટરશિપ આપું છું. જો આ વિશે જાણવું હોય તો તમે ગૂગલમાં પૈસા તો બનેગા સર્ચ કરશો ને, તેમાં મારી વેબસાઇટમાં કોન્ટેક્ટસનું બટન તમને મળી જશે. ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી શકો, આ મેન્ટરશિપ વિશે પૂછી શકો. પણ વન્સ અગેન, તમે તમારી લાઈફમાં સિરિયસ હોવા જોઈએ ટ્રેડિંગ માટે, અને તમારામાં એક ધ્યેય, એક દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. તો મને તમારી સાથે કામ કરવાની મજા આવશે. બરાબર છે? બાકી મને કમેન્ટ અને સજેશન આપતા રહેજો. લાઈફમાં સાચા રસ્તે આગળ વધતા રહેજો. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.